તો અગેન હી supportive as usual. He said okay, go. At least he always used to say કે પૈસા દઈને જો બુદ્ધિ આવતી હોય ને તો લઈ લેવાય. તો આમાં તને જો શીખવા ન મળે તો એટલીસ્ટ બુદ્ધિ મળશે, બરાબર? તો વેસ્ટ નહીં થાય, તને કંઈક શીખવા મળશે. ઇધર યુ વિલ લર્ન ઇટ ઓર ઇધર યુ વિલ લર્ન ઇટ. એની વે યુ આર ગોઈંગ ટુ લર્ન ઇટ. તો ફાઇન, આપણે ગયા, 2 દિવસ શીખા. બહુ બધું શીખા એમ થયું કે બહુ બધું શીખી લીધું છે. એ કોર્સના કમ્પ્લીશન પછી 6 મંથ્સ જેટલું મેં એના જ પ્રેક્ટિસમાં આપી દીધું પોતાને કે ના ચલો આમાં વર્ક કરશું વધારે તો આવશે, વર્ક કરશું તો આવશે. બટ એક જે એક કહેવાય ને કે એક કમ્પ્લીટ સેટિસ્ફેક્શન જેને કહી શકો કે એક વર્ક જોઈને આપણને નહીં આમ સ્પાર્ક જેવું આવતું હોય કે આ થઈ ગયું એમ, આ રિઝલ્ટ હતું જેના માટે મેં અહીંયા સુધીની મહેનત કરી હતી, એવું મળતું જ નહોતું ત્યારે બી. નેલ આર્ટની અંદર રાજકોટમાં ફર્સ્ટ જેને ખાલી નખ ઉપર કંઈક કરે છે એવું એવી જગ્યાથી સ્ટાર્ટ કર્યું હતું ને રાઇટ નાઉ હુ ઇઝ an entrepreneur, I can say, who's running her own nail art academy. My next guest for today is Vridhi Chhatrakaria. Vridhi, welcome on A Night Before. થેન્ક યુ શૃંગાર. કેમ છો પહેલા તો? એકદમ મજામાં. આપણે ઘણા ટાઈમે વાતો કરવા બેઠા છે. સો વૃદ્ધિ, આપણે એકબીજાને ઓલમોસ્ટ 2017-18 થી ઓળખીએ છીએ અને તમે કદાચ નેલ આર્ટ એના બહુ પહેલાથી કરો છો, રાઈટ? સો પહેલાં તો ઇઝ ઇટ લાઈક કે નેલ આર્ટ જ હંમેશા કરવું હતું કે પછી વોટ વોઝ ધ પ્લાન, ક્યાંથી સ્ટાર્ટ થયું? એક તો નેલ આર્ટ એને જ એક ઇન્ડસ્ટ્રી બનાવી અથવા એને જ એક કરિયર બનાવવું, that's kind of radical thing when you started. I don't think કે ત્યારે કોઈ એવું પ્લાન કરતું હતું. So what was the idea? 14-15 years back, it was never in plan. I was in 10th standard અને હાથમાં I got fracture. પછી મારી સિસ્ટરના નેલ્સ બહુ ફાઇન ગ્રો થતા હતા, તો એને જોઈને આઈ ઓલ્સો સ્ટાર્ટેડ ગ્રોઈંગ માય નેલ્સ. અને ધીમે ધીમે રાઇટ હેન્ડમાં જ ફ્રેક્ચર, તો લેફ્ટ હેન્ડથી લખવાનું એન્ડ એવરીથિંગ આઈ સ્ટાર્ટ થઈ ગયું. અને એક્ઝામ્સ ને એવું બધું માટે બી રાઇટર હતી એન્ડ ઓલ, એ બધું પૈતું. એના પછી નેલ્સમાં પેઇન્ટ ને એવું બધું કરવા હું બેસતી અને ધીમે ધીમે એક વખત ટૂથપીક અને કલરવાળા બધા પેન્ટ્સ સામે હતા મારા અને ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું. લાઈક મને ત્યારે ખબર નહોતી કે નેલ આર્ટ જેવું કંઈ એક્ઝિસ્ટ કરે છે. એટલે સ્ક્વેર ને સર્કલ ને એવું બધું આપણે જ્યોમેટ્રિક ડિઝાઇન્સ જે ડ્રો કરતા હોય એ બધું મેં નેલ ઉપર ડ્રો કરવાનું સ્ટાર્ટ કર્યું વિથ માય લેફ્ટ હેન્ડ, બિકોઝ એક્ઝામ્સમાં સાઇન કરતાં લેફ્ટ હેન્ડથી પ્રેક્ટિસ એટલી થઈ ગઈ હતી કે ધીમે ધીમે હું બેસી અને રાઉન્ડ ને સર્કલ ને એવું બધું, મતલબ સ્ક્વેર ને સર્કલ ને એવું બધું ડ્રો કરી શકતી. તો હા, ઇટ વોઝ ફન એટ દેટ ટાઈમ. મને કંઈ ખબર નહોતી કે આવું કંઈ એક્ઝિસ્ટ કરે છે. કરી અને રાતે કરતી અને સવારે હું મારા ફેમિલી મેમ્બર્સને બતાવતી કે સી મેં કંઈક નેલમાં કંઈક ડિફરન્ટ કર્યું છે. તો ધ સ્ટોરી વોઝ લાઈક કે કોસ્મેટિક આઇટમ કયો યા કંઈ બી એના રિલેટેડ, તો મારા કાકા લઈ આવતા. એ જ્યારે બી બિઝનેસ ટ્રીપમાં જતા ને તો ત્યારે એ લઈ આવતા બહારેથી. તો ક્યારેય અમે લોકોએ લોકલ માર્કેટમાં એ વસ્તુ શોપ કરી જ નથી કે આઈડિયા હોય કે કલર્સ કંઈ અવેલેબલ છે યા કઈ બ્રાન્ડ સારી હોય કે એવું કંઈ બી. અને એ બહારેથી લઈ આવતા ને ત્યારે બહુ બધા ડિફરન્ટ કલર્સ લઈ આવતા, એટલે જોઈને મજા આવતી. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું સ્ક્વેર ને સર્કલ ને એવું બધું ડ્રો કરવાનું, તો ત્યારે એ બી એક મળતું કે ઓકે કલર્સ મળે છે આમાં, તો એમાં બી એક મજા રહેતી કરવાની કે કંઈક ડિફરન્ટ કરી છે.
અને આફ્ટર દેટ ઇટ વોઝ જસ્ટ અ કાઇન્ડ ઓફ હોબી. 2-3 મહિનામાં એક વખત જ્યારે બી નેલ્સ ગ્રો થઈ ગયા હોય પ્રોપર અને રાતે એવો ચસ્કો ચડ્યો હોય કે ના કંઈક કરીએ બેસીને, તો ફ્લાવર ને એવું બધું ડ્રો કરતી. ડ્રોઈંગનો મને પહેલેથી શોખ હતો, લાઈક કોઈ બી બુક હોય એના પાછળ આઈ યુઝ ટુ ડ્રો ફ્લાવર્સ ને એવું બધું. બટ ધીમે ધીમે એ નેલ ઉપર આવ્યું. બટ ટિલ દેન મને કંઈ એવું હતું નહીં કે હું નેલમાં કંઈ કરીશ યા કંઈ બી રિલેટેડ ટુ નેલ્સ, બિકોઝ ઓલવેઝ મારું 11th-12thમાં આઈ વોઝ લાઈક વેરી ગુડ ઇન એકાઉન્ટ્સ અને માય ડ્રીમ વોઝ ટુ બીકમ CA. તો આઈ ઓલવેઝ ઘરે બી ચર્ચા ચાલતી કે ના હું CA કરીશ, CA બનીશ, એવી રીતે. એટલે નેલ્સનું તો ક્યારે બી હતું જ નહીં. સ્પોર્ટ્સમાં આઈ વોઝ એક્ટિવ, ડાન્સમાં, દેન મ્યુઝિકમાં, એવા બહુ બધા કરિક્યુલમ એક્ટિવિટીઝ હતા જેનો મને બહુ શોખ હતો. તો નેલ આર્ટ વોઝ એડેડ ઇન દેટ હોબી. એટલે ક્યારે બી એનું ફ્યુચર બનાવવા માટે યા ક્યારે બી કરિયર ઇન નેલ્સ વોઝ નેવર ઇન ઓપ્શન ઓર નેવર ઇન લાઈક માય પ્લાન. ઓકે. સો દેન નેલનું બેઝિક ઇટ સ્ટાર્ટેડ એઝ અ હોબી. યસ. દેન ધીરે ધીરે કરિયરમાં કઈ રીતે શિફ્ટિંગ આવ્યું? Uh, Because you said that you were good at dancing, you were good at music, sports was your forte. So, were you like just બધી વસ્તુ હોબીમાં હતી કે like were you doing like properly like sports આપણે રહીમાં, રાઈટ? તો એક આપણે રમતા હોય કે ગલીમાં બધા ભેગા મળીને રમીએ છીએ ને એક આપણે માની લો કે પ્રોપર એને ટ્રેન કરીને આપણે રમતા હોઈએ. સો હાઉ વોઝ ઇટ? સ્કૂલ અને કોલેજમાંથી ટ્રેનિંગ મળતી અને લાઇકવાઇઝ હું ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી જાતી. સ્ટેટ લેવલે નહોતી ગઈ બિકોઝ ડિસ્ટ્રિક્ટ લેવલમાં બી આઈ વોઝ એક્ટિવ ઇન શોર્ટપુટ, જેવલિન થ્રો, એવા બધામાં. તો ગર્લ્સ કોઈ પાર્ટિસિપન્ટ જ નહોતા. તો પછી ડિસ્ટ્રિક્ટ લેવલ પછી તો આઈ વોઝ ધી ઓનલી ગર્લ. તો પછી સ્ટેટ સુધી ગઈ જ નહોતી હું. મતલબ ઓપ્શન્સ વર ધેર, ચાન્સીસ વર ધેર, બટ હું નહોતી ગઈ. સેમ વે ડાન્સમાં બી બહુ ઇન્ટરેસ્ટ હતો. હું કોરિયોગ્રાફર હતી બહુ ટાઈમ સુધી. અને એટલે એક ડેનું શેડ્યુલ ફિક્સ હતું કે સવારે સ્કૂલે જવાનું છે યા કોલેજે જવાનું છે, ત્યાંથી આવું એટલે હું ડાન્સ શીખવાડવા જતી, ત્યાંથી આવું એટલે સ્પોર્ટ્સ રિલેટેડ કાંઈ બી હોય તો એક્ટિવિટી કરતી, યા તો પછી કાંઈ બી આપણે ફ્રેન્ડ્સ લોકો સાથે રમતા હોય તો બધું ચાલતું. અને રાતે પછી બધા સૂઈ જાય એટલે પછી હું બી શું ત્યારે મને કાંઈક ઓલ ઓફ સડન આર્ટ યાદ આવતું અને પછી હું બેસતી કરવા. આઈ ગેસ 1-2 વાગ્યા પછી ફેઝ ચાલુ થતું કે ત્યારે જ ડિઝાઇન યાદ આવે અને ત્યારે જ હું કરવા બેસતી. પછી તો સવારે 4-5 વાગ્યા સુધી નેલ્સમાં હોય અને પછી સુવાનું થતું. પાછું સ્કૂલે જવાનું થતું. યસ. અરે બાપરે, પ્રોપર આર્ટિસ્ટ ફેઝ તમે યુ આર લિવિંગ એટ ધ સ્કૂલ એજ. યસ, બટ દેટ ટાઈમ મને એવું કંઈ આઈડિયા જ નહોતો કે આવું બધું કંઈ થાય છે યા રાતે જ શું કામ યાદ આવે છે. તો મને માઇન્ડમાં એવું જ હતું કે ઓકે કદાચ માઇન્ડ શાંત હશે ત્યારે રાતે બધા સૂઈ ગયા હોય, બીજું કંઈ હોય જ નહીં કરવા માટે, એટલા માટે ડિઝાઇન્સને એવું બધું યાદ આવતું હશે તો હું ડ્રો કરતી હઈશ. તો હજી એવું થાય છે કે રાત્રે જ વધારે શું બહુ વધારે આવે. લાઈક જ્યારે હું સ્પેશિયલી કરવા બેસું ને ત્યારે આજના ડેટમાં બી કોઈ ડિઝાઇન્સ યાદ ન આવે. એટલે આપણે બે બેઠા છે અને ઇફ યુ આસ્ક મી કે ચલો કંઈક કુછ ડ્રો કરતે हैं તો આઈ કેન નોટ રિમેમ્બર એનીથિંગ. લેકિન હા કંઈક એવું ઓલ ઓફ સડન યાદ આવે તો આર્ટિસ્ટનું અમે ઘણી વાર જોયું છે, રાઈટ, કે રાત આર્ટિસ્ટ માટે ખબર નહીં બહુ અલગ જ રીતે ઇમ્પોર્ટન્ટ છે. મેં જેટલા આર્ટિસ્ટ સાથે હું મળ્યો છું, ઇવન માની લ્યો કે મ્યુઝિક આર્ટિસ્ટ છે કે કોઈ થિયેટર આર્ટિસ્ટ છે કે પછી કોઈ ડાન્સ આર્ટિસ્ટ છે, રાતનો ટાઈમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ. વોટ ડુ યુ થિંક વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ફોર, મતલબ ત્યારે આટલા બધા ક્રિએટિવ વિચારો આવવાનું રીઝન? મતલબ આઈ નો મારા સેન્સ ઓફ પોઈન્ટથી કે મને રાતના મને પણ પોતાને માની લો કંઈક સરસ મજાનું લખવું છે કે કંઈક સ્ટોરી લખવી છે કે પછી કંઈક પોમ લખવી છે, રાઈટ, તો રાતના ટાઈમમાં ઓબ્વિયસલી દિમાગ વધારે ઓપન થઈ જાય છે. એન્ડ મે બી આઈ ફીલ કે ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ રીઝન કે મને એ ટાઈમમાં સુકૂન મળે છે. વાય ડુ યુ થિંક યુ લવ ટુ ડુ ધી આર્ટ ઇન ધ amidst the night એમ રાતના ઈ કેમ? મે બી અકોર્ડિંગ ટુ મી રાતે માઇન્ડ શાંત હોય બહુ વધારે. કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ન હોય, કોઈ કંઈ પૂછવા વાળું બોલવા વાળું ન હોય, તો યુ આર ઓલ અલોન વિથ ઓલ યોર પેશન. જેમાં બી ઇન્ટરેસ્ટ હોય તો યુ કેન ફોકસ ઓન દેટ. વિચારો એ રિલેટેડ એક
વસ્તુમાં ફોકસ થવા માંડે અને પછી આઈડિયાઝ આવવા માંડે. એટલે ઇટ ઇઝ નેવર કે પ્રી પ્લાન નથી હોતું. મારું પર્સનલી હું સૂઈ જાઉં વિચારો મતલબ માઇન્ડ એ ડિરેક્શનમાં જઈ અને પછી ડિઝાઇન્સ યાદ આવે, બેડ ઉપરથી ઉઠી અને પછી હું ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાતી નેલ આર્ટ કરવા માટે. અને જ્યારે જો આ મેં ઘણી વાર જોયું છે, ઇવન જય હુઝ બેઝિકલી ધ ડિરેક્ટર, એની સાથે મેં જોયું છે કે ઘણીવાર રાતના સૂવા પડ્યા હોય, અચાનક કંઈક સપનું હોય કે અચાનક કંઈક વિચાર આવે ને ઇન કેસ જો ત્યારે ઊભા થઈને એ ડ્રો ન કર્યું કે એ વસ્તુ નોટ ડાઉન ન કરી, પેન ડાઉન ન કરી, તો દેન તમને અંદર ખટકતું રહીએ કે ખટકતું અને સવારે યાદ બી ન હોય હા, કે શું સવારે યાદ હતું. ના હોય. હા, અને વી રિગ્રેટ ફોર સો મેની ડેઝ કે હારી કેમ કે ના ઈ લખ્યું. કેમ ન કર્યું. ઓકે, સો બટ રાતનું એક બીજો પાસો છે કે રાતના ઘણીવાર ક્યારેક નેગેટિવ થોટ્સ ઓલ્સો કમ અલોંગ વિથ કે તમે આર્ટ કરવા બેઠો હોય ધેન સડનલી યુ રિયલાઇઝ, બિકોઝ આઈ એમ શ્યોર તમે રિલેટ કરી શકશો, બિકોઝ યુ હેવ ટેકન અ લોંગ જર્ની, રાઈટ, ઓલમોસ્ટ 15 વર્ષ ઇન ટુ ધ નેલ આર્ટ, રાઈટ. સો રાતના તમે આર્ટ કરવા બેઠા એન્ડ ધેન સડનલી ઇટ સ્ટ્રાઇક્સ યુ ઇન અ બેડ ફેસ કે અચાનક તમને એમ થાય કે યાર કે હું આટલા ટાઈમથી આ નેલ આર્ટ કરું છું, એન્ડ ટુડે વેન વી સી ઇટ્સ નાવ અ બૂમિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ યુ સી અ લોટ ઓફ પીપલ ડુઈંગ અ લોટ ઓફ નેલ આર્ટ એન્ડ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અલગ રીતે એને એકદમ ફેન્સી બનાવી દીધા છે, એન્ડ દે માઇટ ઓલ્સો બી હેવિંગ મોર ફોલોવર્સ દેન પ્રોબેબલી યુ માઇટ હેવ, yes. રાઈટ. એન્ડ ધેન સડનલી એવું ફીલ થાય કે યાર આના કરતાં હું સારું કરું છું, રાઈટ. દેન why am I not getting a bigger reach? Sometimes see, એવું નથી કે આપણે ખરાબ જગ્યાએ છે, but when we see a lot of competitors or maybe other people who are into the same field and they are at some other greater place where we think we could have reached. તો આવા નેગેટિવ થોટ્સ ક્યારે કવર કરે? બહુ બધી વખત એવું કહી શકાય કે કોઈનું બી કંઈ બી જોઈને ઇટ ઇઝ નોટ કાઇન્ડ ઓફ જેલસી, બટ હા વિચારો આવતા હોય કે યાર આપણે આટલા યર્સથી કરી છીએ અને દે આર જસ્ટ લાઈક ફ્યુ યર્સ બેક આવ્યા છે આ ફિલ્ડમાં. અને સી વિથ ધી આર્ટ વાલા થિંગ આઈ કેન સે, કરીના કપૂરનો ઓલો ડાયલોગ છે ને, મેં આપની ફેવરેટ હું કાઇન્ડ ઓફ થિંગ. આજે બી મને ઇન્ડિયામાં એવું કહી શકાય કે કદાચ જ કોકનું આર્ટ ગમતું હોય બહુ, આમ તો હે દિલ સે જિસકો બોલ સકતે હૈ કાઇન્ડ ઓફ થિંગ. તો એમાં એવું થાય કે ચલો આઈ લવ માય વર્ક, આઈ નો વોટ આઈ એમ પ્રોવાઇડિંગ ઓર વોટ આઈ એમ ડુઈંગ, બટ તો બી એવું થાય કે કામમાં કેટલો ડિફરન્સ હોવા છતાં બી કોક ક્યાં સુધી પહોંચી ગયા હોય અને વી આર લેકિંગ બિહાઇન્ડ કાઇન્ડ ઓફ થિંગ. તો એ ઓબ્વિયસલી ખરાબ લાગતું હોય. લાઈક પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ ક્વોલિટી પ્રોડક્ટ, યા પછી આપણે જે પ્રોવાઈડ કરતા હોય લોકોને, દે જસ્ટ કમ્પેર ધ ફિગર. એ વસ્તુ મારા પાસે બહુ બધી આવી છે. એન્ડ વેન આઈ સ્ટાર્ટેડ ઇટ વોઝ લાઈક આઈ ચાર્જ 200-300 રૂપીઝ ફોર બોથ ધી હેન્ડ્સ. બટ ત્યારે લોકોના એમાં બી રિસ્પોન્સ એવા જ હતા કે ઓ લાઈક ફ્યુ કોઈ આવી હોય ને કરાવવા માટે વિથ ધેર મોમ્સ એન્ડ તો એ લોકો એવું બોલે કે ઓ 200-300 રૂપિયા, એમાં તો આખી નેલ પોલિશની બોટલ આવી જાય, ચલો પછી કરાવશો ઓકેશનલી. આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, કેમ આવી રીતે કમ્પેરિઝન થાય છે? વાય દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે નહીં, વેલ્યુ તો જો એમ. બાકી તો પેઇન્ટની બોટલ બી આવતી હોય, બટ કોઈ અગર પેઇન્ટિંગ બનાવતું હોય કેનવાસ ઉપર યા કોઈ બી ઓલા ઉપર, તો એની વેલ્યુ તો અલગ જ રહેવાની છે ને. તો લોકોમાં નહોતું અને હજી બી નથી. આઈ ફાઇન્ડ મેની પીપલ કે દે જસ્ટ સે, ત્યારે બી કહેતા હતા જ્યારે આઈ સ્ટાર્ટેડ, અને હજી બી એવું જ કહે છે કે લગ્ન પ્રસંગ હશે ને ઘરે, આ કાંઈ બી પ્રસંગ આવશે ને ઘરે ત્યારે કરાવશું એમ. તો અને મેની આર દેર જે લોકો બહારે જાય છે તો દે અન્ડરસ્ટેન્ડ નેલ્સનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે, તો એ લોકો રેગ્યુલરલી બી કરાવતા હોય. તો હજી બી રેશિયો ઇઝ લાઈક 50-50. બહુ બધા લોકોને હજી બી હા ફિગર કમ્પેર કરતા હોય કે ત્યાં તો સસ્તું થાય છે તો તમારું મોંઘું શું કામ. એ લોકોને ક્વોલિટીનો આઈડિયા જ નથી, કોઈ બી ક્વોલિટી નથી સમજાવતા. અને મારા પાસે જે બી આવતા હોય, હું
જે બી સર્વિસીસ પ્રોવાઈડ કરતી હોય એમાં આઈ ઓલવેઝ એક્સપ્લેન ક્વોલિટી શું છે, કઈ રીતે શું કરીએ છીએ, આપણે ક્યાંની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, નેલ્સ ડેમેજ થશે નહીં થાય, એવરીથિંગ. તો લોકોને આઈડિયા આવે કે ના ચલો આપણે જે કરીએ છીએ વર્થ છે કે નથી, અને એના ઉપર બી આપણી જે નેચરલ આપણું બોડી છે એને હાર્મ કરવાનું છે કે નથી કરવાનું. તો એ બધી વસ્તુ જ છે. ઓકે. અને what according to you uh, is the importance of nails in grooming up, right? Specifically for women, but then also for the men sector, because that is also very important. But એ ખાલી રેડી થવા માટે અથવા મેકઅપ માટેની વસ્તુ નથી. આઈ ફીલ દેટ, રાઈટ? બટ એઝ અ નેલ આર્ટિસ્ટ, ઇફ યુ હેડ ટુ ટેલ કે નેલ્સનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે ગ્રૂમિંગમાં, રાઈટ? અથવા વાય શુડ people make sure that they are having some really beautiful nails, specifically women, right? When they are maybe, you know, in their day-to-day life, rather than just koi functions, events એના માટે day-to-day લાઈફમાં what is the important? સી આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ હર્ડ ઓર નોટ. એવું કહેવામાં આવતું કે શૂઝ જે હોય ને એનાથી પર્સનાલિટી એક માણસની બયા થાય, બરાબર? આફ્ટર કમિંગ ઇન ટુ નેલ્સ મને એવું બી ફીલ થતું હોય અને રિયલાઇઝ થતું હોય કે નેલ્સ જેટલા આપણે જોતા હોય ને, જેટલા ક્લીન તમારું નેલ યા નેલના આસપાસનો એરિયા હોય ને એનાથી બી તમારું પર્સનાલિટી બહુ બધી જગ્યાએ પડતી હોય યા ખબર પડતી હોય કે હાઉ ધ પીપલ ઇઝ, મતલબ કેટલા ક્લીન છે, કેટલા ચોખ્ખા છે. ઇટ ઇઝ નોટ લાઈક કે હા તમે નેલ્સ એમાં કરો, પેન્ટ કરો, આર્ટ કરો તો જ સારું લાગે, એવું નથી. એ સિવાય બી બહુ બધી વસ્તુ હોય જે અગેન મેન વિમેન બે માટે ઇમ્પોર્ટન્ટ હોય. ક્યુટિકલ ક્લીન કરવા એન્ડ એવરીથિંગ, યુ નો, એકદમ ફાઇન લુક આવે. લાઈક આપણા હેર હોય તો હેર કેમ આપણે કોઈ બી રીતે ગ્રો થતા હોય તો લુક સારું ન આવે, સેમ વે નેલમાં બી હોય. આપણે બારે ફોરેનના કોઈ બી આપણે લોકો જે લોકો નોટ ઇવન બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં હોય એવું નેસેસરી નથી, બટ કોઈ બી જે સેલ્ફ ગ્રૂમિંગ કરતા હોય દે આર ઓલવેઝ લાઈક હા ફાઇન, એકદમ નેલ્સ ક્લીન રાખે. એન્ડ એક કહેવાય ને કે એક જે એવું કહી શકાય કે માણસ કેટલો ચોખ્ખો છે એ બી એક વસ્તુ એનાથી ખબર પડે. આઈ એમ જસ્ટ હોપિંગ મારા નેલ્સ આમાં ન આવે. નો સો યુ આપણે ટોપિક ઉપરથી હટતા જઈએ પેલા આઈ જસ્ટ કમ બેક ટુ ઇટ. સો યુ સ્ટાર્ટેડ ઓલમોસ્ટ 14-15 years બેક સ્કૂલ ટાઈમથી, યસ. રાઈટ? તો then let's continue with the journey, કે because ત્યારે you were the only nail artist, ત્યારે ખબર નથી કે there can be someone who can be a nail artist, right? So you started as that, and then how was the journey? કે એકવાર હોબી તરીકે ચાલુ થયું, પછી how was the journey? 12th માં again I got fracture on my right hand. હા, બહુ ફ્રેક્ચર યાર. I told you I was તોફાની active in બચ્ચા. game. Yeah, I was તોફાની. I'm still તોફાની. ફરીથી ફ્રેક્ચર આવ્યું, બટ ત્યારે શું હતું, સોશિયલ પ્લેટફોર્મ બહુ લિમિટેડ હતા. અત્યારે બહુ બધા ઓપ્શન્સ હોય છે આપણા પાસે. ત્યારે ઇન્સ્ટાગ્રામ જેવું કંઈક એક્ઝિસ્ટ કરે છે એવી મને ખબર નહોતી. મારી એક ફ્રેન્ડ છે, શી ઇઝ ઓલ્સો એન આર્ટિસ્ટ. એને મને કીધું કે આવું કંઈ પ્લેટફોર્મ છે જેનાથી તને સારું કવરેજ મળી શકે, યા તો યુ કેન એક્સપ્લોર એમ. તો હેવ અ લુક, આમાં એકાઉન્ટ બનાવી અને જો તું તને કંઈ કામનું લાગે તો. તો અગેન ફ્રેક્ચર હાથમાં, બેઠા બેઠા કરવાનું શું, એકાઉન્ટ બનાવ્યું. ધીમે ધીમે જે હું કરતી હતી એમાંથી મને ખબર પડી કે ઇટ ઇઝ એકચ્યુઅલી અ હોબી, બિકોઝ ઇન્ડિયાની બારે જોઈ તો દેર ઇઝ અ હ્યુજ વર્લ્ડ કહી શકાય કે દે આર ઇન ટુ નેલ્સ એમ. અને ઇન્ડિયામાં તો બહુમાં બહુ શું કરતા, તો જેટલું બી આપણું સ્કિનથી બહાર નીકળેલું હોય ને એને ફ્રી એજ કહેવાય. તો એટલામાં વ્હાઇટ કલર કર્યું હોય ને એને ફ્રેન્ચ નેલ્સ કહે. તો ફ્રેન્ચ જ ટ્રેન્ડમાં કાંઈ બી હોય તો ઓકે, શોખ કેનો તો ભાઈ ફ્રેન્ચ નેલ્સનો. એ સિવાય નેલ આર્ટ જેવું કોઈને કાંઈ ખબર જ નહોતી. બહુમાં બહુ ડોટ્સ કરી લેતા, જે પોલ્કા ડોટ્સ કહીએ આપણે, એટલું. એનાથી વધારે કંઈ જ નહીં. નેલ્સ માટે કેર લેવાની હોય કે એવું બધું કાંઈ, નો વન વોઝ ધેર એમ. અને રાજકોટમાં તો ઇટ વોઝ લાઈક કે કોઈને દૂર દૂર સુધી કાંઈ આઈડિયા જ નહોતો કે નેલ જેવું કાંઈ એક્ઝિસ્ટ કરે બી છે. ઇવન આઈ વોઝ ધ વન
કે આવું કંઈ થાય છે કે નથી થતું. ઇન્સ્ટાગ્રામ પર ચેક કર્યું તો હા, દેર વોઝ અ હ્યુજ વર્લ્ડ, દેર ઇઝ અ હ્યુજ વર્લ્ડ જે લોકો નેલ્સમાં છે અને દે આર ડુઈંગ વેરી વેરી ગુડ. બધી પ્રોડક્ટ્સ જોઈએ એના, કામ જોઈએ એના, તો આપણને એમ થાય કે ઓ બાપરે, વી આર લાઈક બિહાઇન્ડ. કેટલું બધું એમ ઇન્ડિયામાં નોલેજ કયો કે અવેલેબિલિટી કયો, ક્વોલિટી પ્રોડક્ટ્સ કયો, કંઈ જ નહીં. તો આઈ વોઝ વેરી સેડ. પછી અગેન કાકા જ્યારે બી ટ્રીપ પર જાતા ને ત્યારે આઈ યુઝ ટુ આસ્ક હિમ કે તમને નેલ આર્ટ રિલેટેડ કંઈ બી પ્રોડક્ટ દેખાય ને તો બી તમે લઈ આવો છો, કેમ કે ત્યારે મારા પાસે બી કંઈ નોલેજ નહોતું કે અમને પર્ટિક્યુલરલી કંઈ સમજાવી શકું. તો એ કંઈક સ્ટીકર્સ છે, સ્ટોન્સ છે, એવું બધું કંઈક મળતું, બટ હાઉ ટુ યુઝ ઇટ મારા પાસે હજી બી સ્ટીકર્સ છે, સ્ટોન્સ છે, એઝ ઇટ ઇઝ છે 14-15 years બેક. બટ મને યુઝ કરતા જ નહોતું આવડતું ત્યારે કે સ્ટિક કરો, બટ સ્ટિક નોર્મલી આપણે નેલ પોલિશ વેટ હોય ત્યારે આપણે સ્ટિક કર્યું અને એ સ્ટે ન કરે, તો એ બધું ચાલતું. આફ્ટર દેટ કોલેજ સ્ટાર્ટ થઈ મારી, ત્યાર સુધી બી માઇન્ડમાં એ જ હતું કે ના, સીએ બનવાનું જ છે. અને હજી? ફેમિલીમાં બી ફેમિલીમાં બી બહુ બધા હેપી હતા, બિકોઝ અમારું જે બિઝનેસ છે તો એના રિલેટેડ એક હતું કે ઘરે બી બધા હેપી હતા કે ચલો ઘર કા હી સીએ આ જાયગા અબ તો એન્ડ મને બી બહુ ઇન્ટરેસ્ટ હતો એમાં. તો થેન્ક યુ. હસબન્ડ ઓન ડ્યુટી. તો એ વસ્તુ હતી. 2009માં કોલેજ સ્ટાર્ટ થવાની હતી. બિફોર દેટ ધ થિંગ ઇઝ કે હું મારા દાદી પાસે મોટી થઈ છું. ઓકે. એન્ડ એમની તબિયત અચાનક બગડવા માંડી. શી વોઝ અરાઉન્ડ 84. બહુ જ ફિટ એન્ડ ફાઇન. વી ઓલવેઝ યુઝ ટુ લર્ન ફ્રોમ હર. બહુ બધી વસ્તુ. એટ દેટ એજ ઓલ્સો એમને ડાયાબિટીસ નહીં, બીપી નહીં, ચશ્મા નહીં, કંઈ જ નહીં. તો એક ફિટ કઈ રીતે રહેવાય એ બધી વસ્તુ અમે લોકો બહુ શીખતા. બટ ઓલ ઓફ સડન બેટરી લો. ડૉક્ટરને બતાવવા ગયા તો દે સેડ કે નહીં, એજ થઈ ગઈ છે, તો નાવ માઇટ બી કે ચાન્સીસ આર વેરી લેસ. સર્કમસ્ટેન્સીસ ફેમિલીના પછીથી એવા નહોતા કે કંઈ બી બહારનું વિચારી શકો, બિકોઝ ત્યારે મારું માઇન્ડ એવું હતું કે મારે રાજકોટ તો નથી જ ભણવું, એજ્યુકેશન બહારે લેવા જવું છે, બિકોઝ એવું ખાલી સાંભળ્યું હોય કે ના, બહાર એજ્યુકેશન ઇઝ ગુડ એમ. ઘરેથી ક્યારે બી એવું પ્રેશર નહોતું, બિકોઝ ફાઇનાન્શિયલી વી વર ગુડ એમ. ડિસેન્ટ. હા, કે એવું નહોતું કે બારે જાઓ, કમાઓ અને ઘરમાં લઈ આવો, જરૂરત પૂરી કરો વાલા થિંગ નહોતી ત્યારે. તો જી કરવું હોય કરો, બટ મન લગા કે કરો વાલા થિંગ. 2009માં દાદી વી લોસ્ટ આર દાદી. સોરી. પછીથી તો प्लान में ट्विस्ट आया. बाहर जाने का दूर दूर तक सोच ही नहीं सकते थे. અચ્છા. फिर અહીંયા મારા બ્રધર સિસ્ટર એ બધા ક્રાઇસ્ટમાં ભણ્યા હતા. ક્રાઇસ્ટની હવા વોઝ લાઈક બોમ્બેવાળું કલ્ચર, બોમ્બેવાળી હવા, બોમ્બેમાં એટલે સ્ટડીઝ માટે બી સારું અને બધી રીતે સારું. તો થોટ કે ચલો લેટ્સ એન્જોય અર કોલેજ લાઈફ એટલીસ્ટ. અને કદાચ એ મોમેન્ટ તમને આ બધા ફેઝથી બહાર લઈ આવવામાં બી હેલ્પ કરી શકે. તો એ બી એક હતું કે ના, ચલો સારા માહોલમાં જશું તો કદાચ આમાંથી બહાર નીકળશું, બિકોઝ એક ઘરની નીંવ જેને કહેવાય ને એ હલી ગઈ હતી અમારી. તો કોલેજ ગયા પછી અમારું એક છે ને ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, તો વી ઓલવેઝ યુઝ ટુ ડિસાઇડ કે હવે શું કરવું છે. અગર રમવું છે તો બી ડિસાઇડ, કંઈક વસ્તુ કરવી છે પર્ટિક્યુલર તો બી ડિસાઇડ, ફ્યુચરમાં બી શું કરવું છે. તો એ જ ફેઝમાં ચાલતું હતું ત્યારે. વે ડિસાઇડેડ કે ના, હવે શું કરશું, તો આગળ શું કરશું, શું અત્યારે બહુ ટ્રેન્ડી છે જેનું ફ્યુચર બી છે. તો કમ્પ્યુટર વોઝ ધ થિંગ. એના રિલેટેડ કયો કોર્સ થાય, તો બીબીએ બી કોમ તો કરવું નહોતું, કંઈક અલગ કરવું હતું. તો વી સિલેક્ટેડ બીસીએ. કોલેજમાં એન્ટર થયા, 6 મહિના ગયા. પછી લાઈફનો સૌથી મોટો અફસોસ થયો કે પોતે ડિસિઝન તો લેવાઈ ગયું છે, બ્લુ સ્ક્રીન અને મારું કંઈ કનેક્શન નથી. કોડિંગ એન્ડ એવરીથિંગ. વાંધો ન આવ્યો, પાસ 6 થઈ ગયા. સેમિસ્ટર નીકળી ગયા આરામથી. બટ ત્યાર સુધી બી આઈ નેવર ન્યૂ કે મારે નેલ્સમાં આવવાનું છે. હા, હું હોબી તરીકે કરતી હતી. રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધાને ખબર હતી કે હું નેલ આર્ટ કરું છું.
કોલેજમાં એવું થયું કે ધીમે ધીમે બધા ફ્રેન્ડ્સ છે, સિનિયર સ્ટુડન્ટ્સ છે, પ્રોફેસર્સ છે, બધા જે ફિમેલ ફેકલ્ટીઝ હોય બધા દેવર લાઈક બહુ ઇમ્પ્રેસ થતા જોઈને કે વાવ નીલ્સ ઉપર આટલા ઝીણા ઉપર આટલું બધું થઈ શકે છે એમ. તો બહુ મજા આવતી મને એ સાંભળીને. ઓફકોર્સ ઇમ્પોર્ટન્સ મળે અને અપ્રિશિએશન મળે તો કોને ન ગમે. તો ડેફિનેટલી ત્યારે આઈ યુઝ ટુ એન્જોય અ લોટ કે એક ટાઈમ પછી એવો આવ્યો વેન આઈ વોઝ ઇન 3rd યર. લોકોને મારું નામ ખબર હોય ન ખબર હોય, દે યુઝ ટુ કોલ મી ઓલી નેલ આર્ટિસ્ટ છે ને જે નેલ ઉપર કંઈક આર્ટ કરે છે યા પછી દે કમ ટુ મી, દે ટોક ટુ મી, અચ્છા આપકા નામ ક્યા હૈ કાઇન્ડ ઓફ થિંગ એન્ડ આપ નેલ આર્ટ કરતે હો ના. તો બહુ મજા આવતી એ સાંભળીને. યોર આર્ટ સ્પોક મોર દેન યોર નેમ. યસ. That તો is nice. એ ફેઝમાં ઇન્ટરેસ્ટ બહુ વધારે જાગવા માંડ્યું કે इसको तो अपने पहचान बना सकते हैं खुद की. એવું કહે ને કે ભાઈ અલગ અલગ જે બી હોય, જે સચિન તેંડુલકર છે તો ક્રિકેટ એટલે સચિન તેંડુલકર, ધોની, બહુ બધા આવ્યા હવે તો બહુ જ બધા છે. એ રીતે જ કોઈ મ્યુઝિશિયન હોય તો એ આર રહેમાન કયો આ તે તો એવું થયું કે ના આવું કંઈકમાં આપણે બી નામ કમાવી શકીએ જેનાથી લોકો આપણને આપણી પહેચાનથી ઓળખે, નોટ વિથ ધ નેમ ઓર નોટ વિથ આર ફેમિલી ઓર પેરેન્ટ્સ યા ફાધર્સ નેમ પર્ટિક્યુલરલી. તો કીધું કે હવે તો કંઈક અલગ કરવું છે એમ. કોલેજ કમ્પ્લીટ થઈ એના પછી મારવાડીથી કોલ આવ્યો કે MBA માટે સ્લોટ ખાલી છે અને તમારું એવું લાગે છે કે તમે આગળ આ તે કરી શકશો બ્લા બ્લા. તો અમે લોકો ત્યાં ગયા જોવા માટે શું છે બધું માહોલ એન્ડ એવરીથિંગ. ત્યાર સુધીમાં CA વાળું 50-50 થઈ ચૂક્યું હતું ફોર મી, બિકોઝ એક અલગ જ સ્ટ્રીમ મેં લઈ લીધી હતી કમ્પ્યુટર, જેમાં CA રિલેટેડ, એકાઉન્ટ્સ રિલેટેડ કંઈ જ ન આવે, કેલ્ક્યુલેશન રિલેટેડ. તો મારવાડીમાં ગયા, ફોર્મ્સ લઈ આવ્યા. ઇટ વોઝ લાઈક હા ચલો અભી MBA કરી લેશું એટલીસ્ટ માસ્ટર ડિગ્રી હશે આપણા પાસે. શું કામ કરવું છે તો ઇટ વોઝ ઓલ શોખ પૂરતું, માસ્ટર ડિગ્રી લેવી જ છે. બાકી જોબ વોબનું ક્યારે બી વિચાર કર્યું નહોતું ત્યાર સુધી. તો ફોર્મ્સ લઈ આવ્યા, ઘરે ફોર્મ ફિલઅપ કર્યું, નેક્સ્ટ ડે અમારે ફોર્મ સબમિટ કરવાનું હતું. બટ ખબર નહીં, કહેવાય ને કે અંદરથી ઇન્ટરેસ્ટ જ નહોતો જાગતો. બાકી મારવાડી ઇઝ ઓલ્સો ગુડ યુનિવર્સિટી, માહોલ સરસ જોઈને આવ્યા હતા તો એવરીથિંગ વોઝ પરફેક્ટ. બટ અંદરથી ફિલિંગ જ નહોતી આવતી કે આવું કંઈ કરવું છે એમ. એટલે કે MBA તો બધાય કરી લે છે, પણ નેલ આર્ટ એટલે વિધિ છત્રા જે નામ પડી ગયું છે. એ જ વિચાર આવ્યા હતા કે આ તો બહુ કોમન છે. મતલબ એક કહેવાય ને કે હજી બી થોડું ઘણું યાદ આવે છે કે માય બ્રધર યુઝ ટુ ટેલ મી કે હર બીજા ઘરે MBA કરવાવાળા પૈડા છે, બરાબર? તો તને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવું તું કર કંઈક એમ. મે બી પછી જ વિચાર્યું, કેમ કે એવું સાંભળતા હોય, મોટી બેન હોય ઘરે, એના ફ્રેન્ડ્સ હોય, પછી ધીમે ધીમે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે લગ્નની વાત આવે, પછી ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે હજી બી દેર આર પીપલ કે જે લોકો મેલ લોકો કામ કરતા હોય દેટ ઇઝ ફાઇન, બટ ફિમેલ્સ માટે ઇટ ઇઝ બિટ ટફ કે માઇન્ડસેટ કયો કે આ તે કે નહીં આપણે તો જરૂર નથી, એ એક ઓપ્શન આવે. સેકન્ડ કે ના ના તમે શું કામ હેરાન થાઓ છો, તમારા હસબન્ડ તો કમાય જ છે, તો એ બધા રહેતું હોય. તો બીજો કંઈ વિચાર ન આવ્યો, આટલી જ ખબર હતી એટલે આટલા જ વિચાર આવતા હતા કે આ બધું તો કદાચ ચાન્સ મળશે તો પછી બી કરી શકીશ લાઈફમાં, બિકોઝ દેર ઇઝ નો એજ લિમિટ કે આ એજ સુધી તમે ભણી શકો. તો મેં કીધું ના, નેલ્સ હું ક્યારે કરીશ. તો મેં કીધું ચલો હવે નેલ્સ કરશું. અગેન એટ દેટ ટાઈમ ઓલ્સો નો પ્લાન્સ ફોર ફ્યુચર, નથિંગ. ઇટ વોઝ જસ્ટ અગેન કે મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ, ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હતો, સાથે સાથે કેલિગ્રાફી. તો રાજકોટમાં ત્યારે નો બડી વોઝ ટીચિંગ કેલિગ્રાફી, તો હું ઘરે બેસી અને હેન્ડરાઇટિંગ ને એ બધું આર્ટિસ્ટિકલી કરતી, કંઈ બી ડિઝાઇન્સ પોતાની રીતે. તો એવું બધું હતું અને નેલ્સ કરવું હતું, બટ શું કરવું છે એમાં આઈ વોઝ હેવિંગ નો આઈડિયા. ઘરે વાત કરી કે MBA નથી કરવું, either I'll become a nail artist. જેમ ઓર કાકા કાંઈ ન કરવાનું તો ઓપ્શન નહોતો. કાંઈ ન કરવાનો તો ઓપ્શન નહોતો, બટ આને એક ટ્રાય મારે આપવી છે. સો અ નાઇટ બિફોર
કે જ્યારે MBAનું એડમિશન લેવાનું હતું યસ યુ એકચ્યુઅલી વર હેવિંગ ધ કરિયર ક્રાઇસિસ કાઇન્ડ ઓફ કરિયર ક્રાઇસિસ કહી શકાય કારણ કે MBA કરી લીધું તો મે બી કદાચ આઈ એમ રિયલી શ્યોર કે ત્યારે કદાચ મારવાડ યુનિવર્સિટીમાં બેઝિક છે માર્કેટિંગ ફાઇનાન્સ HR ઓપરેશન્સ આ 4 MBA થતા હશે એમાંથી કોઈ એકમાં MBAમાં એડમિશન લેવાનું હોય છે સો નક્કી એ કરવાનું હતું કે MBA કરવું છે કે પછી નેલ આર્ટિસ્ટ તરીકે પોતાને એસ્ટાબ્લિશ કરવું છે સો નાઉ ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ નાઇટ વૃદ્ધિ યસ આ રાતે કોની સાથે વાતો કરી શું વાતો કરી એકલામાં જ્યારે બેઠા કે ત્યારે શું વિચારો આવ્યા વિચારો અગેન ખાલી એટલા જ આવતા કે અભી નહીં તો કબ ભણવાનું તો જોબ તો કરવી નહોતી તો પછી વાય ટુ વેસ્ટ મની ટાઈમ બધું જ વેસ્ટ થાત ઓફકોર્સ હું ખાલી મારા શોખ માટે જ કરવા જવાની હતી કાંઈ જ પ્લાન નહોતું કે ના મારે MBA પછી મારે સારી એવી જોબ કરવી છે સારું એવું અર્ન કરવું છે ક્યારે બી પ્લસ ફેમિલીમાંથી બી પ્રેશર નહોતું એટલે એ જે પ્રેશર નહોતું એના માટે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ ડિસાઇડ કે ફ્યુચરમાં હું શું બનીશ યા શું કરીશ મારે ક્યારે બી છે ને ઓલું એક રેગ્યુલર વાળો છે કહેવાય નહીં ક્યારે બી નહોતું કરવું કે હા યુ કમ્પ્લીટેડ યોર કોલેજ માસ્ટર કરવું હોય તો માસ્ટર કરો એના પછી લગ્નની વાતો ચાલશે લગ્ન થઈ જશે એના પછી ફેઝ ચાલુ થઈ જશે મારે એવું રેગ્યુલર વાળું તો ક્યારે બી નહોતું કરવું મારા લાઈફમાં આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ સમથિંગ બટ સમથિંગ ડિફરન્ટ બટ શું એ હું ડિસાઇડ નહોતી કરી શકતી ઘરે હું વાત કરતી બટ દે વર ઓલ કે તને જેમાં બી ઇન્ટરેસ્ટ હોય એ તું કર તને કોરિયોગ્રાફર બનવું હોય તો તું એ બન કેલિગ્રાફર બનવું હોય તો તું એ બન સ્પોર્ટ્સમાં જવું હોય તો તું એ કર યા નેલ્સનું કન્ટિન્યુ કરવું હોય તો એ કર તું કાકા જ્યારે બિઝનેસ ટ્રીપ પર જતા ત્યારે એવું બી ડિસાઇડ થયું કે હી યુઝ ટુ ગો ટુ આફ્રિકા ત્યારે ક્રિસમસનું બારે બહુ ઇમ્પોર્ટન્સ હોય જેમ અહીંયા દિવાળીનું ઇમ્પોર્ટન્સ હોય તો વી પ્લેન્ડ ઇન્ટરનલી કે એવું કરશું કે થોડુંક વધારે આનું ગ્રોથ લઈ આવવા માટે ક્રિસમસના પીરિયડમાં હું ત્યાં જઈ અને ત્યાં હું સર્વિસીસ આપીશ યસ કે થોડુંક મને આમાં હજી બી શીખવા બી મળે કરવા બી મળે અને મે બી કરિયર બને બટ ત્યારે જ ગવર્મેન્ટનો રૂલ આવ્યો કે સિટીઝન નથી અગર તો બહારના લોકો આવી અહીંયા જોબ બી ન કરી શકે અને પોતાનું કાંઈ બનાવી ન શકે તો અગેન અબ તો ઓર ज़्यादा ફસ ગયે કે હવે શું કરશું પછી કીધું કે ઓકે રાજકોટમાં તો ક્યાંય નથી કોઈ નથી કરતું તો ધીમે ધીમે ઘરે જ આઈ સ્ટાર્ટેડ फ्रेंड्स અને रिलेटिव्सने तो ऑफकोर्स आज भी हम करते हैं तो तब के टाइम में तो માહોલ और सब कुछ अलग था તો ત્યારે ફ્રીમાં કરી દેવાનું થતું અને દૂર દૂરના રિલેટિવ્સ થાય તો દે યુઝ ટુ પે સમટાઈમ્સ ઓર લાઈક એવું બધું ચાલતું એમ ઠીક છે સાથે સાથે હું કોરિયોગ્રાફર બી હતી તો એમાં બી આઈ સ્ટાર્ટેડ અર્નિંગ થોડા બહોત તો બી એવું થતું કે યાર આટલું જ કેમ અને જ્યારે ઓનલાઈન જોતા હોય ને ત્યારે એવું એ બી કમ્પેરિઝન થતું કે યાર બારે તો કેટલું કમાય છે લોકો જસ્ટ બિંગ ઇન નેલ્સ કેટલું બધું અર્નિંગ છે કેટલું બધું મતલબ એક કરિયર જ તમારું અલગથી બની શકે જેનાથી તમે એક આખું મતલબ એક લાઈફસ્ટાઈલ જ ચેન્જ કરી શકો તમારું એમ બટ એ જ થતું કે ચાન્સ મળશે તો હું બારે જઈશ કરીને મીનવાઇલ એવું થયું હતું સાઉથ આફ્રિકામાં એક એલિના ફોક્સ કરીને આર્ટિસ્ટ છે શી ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ એમનું પોતે શી ઇઝ લાઈક થોડાક એજેડ છે એ પોતે રશિયામાંથી શીખેલા છે યા રશિયામાં એમના મેન્ટર છે એમનું કામ બી મને બહુ ગમતું અને આમનું બી બહુ જ ગમતું એમને મેં કોન્ટેક્ટ કર્યો કે આઈ વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ યુ તો આઈ એમ પ્લેનિંગ કે હું ત્યાં આવું થોડા ડેઝ રહું તો યુ ગાઈડ મી કે હું કેટલા ડેઝ લઈને આવું ત્યાં અને વોટ વિલ બી ધ ચાર્જેસ એકોમોડેશનનું કઈ રીતે હું પ્લાન કરું યુ હેલ્પ મી વિથ દેટ બિકોઝ આઈ એમ ન્યૂ મને કાંઈ આઈડિયા નથી ત્યાંનો શી વોઝ વેરી ગુડ ટુ મી એમને બધી રીતે મને બધું એક્સપ્લેન કર્યું બટ દેન લાસ્ટલી શી વોઝ લાઈક કે ખાલી અગર તું નેલ આર્ટ શીખવા માટે આવતી હોય ને તો ડોન્ટ ગો ફોર ઇટ આટલો કેમ કે તારું અહીંયા તું શીખવા આવીશ ને એના કરતાં તારું એકોમોડેશન તારે મોંઘું થઈ જશે હવે એ વસ્તુમાં અગેન કન્ફ્યુઝન આવ્યું કે યાર તો અભી કરે ક્યાં
कोई हाथ पकड़ने के लिए ही राजी नहीं है. ઘરે બેસીને વાત કરી કે હવે કદાચ એવું થાય કે પોતાના સ્કિલ્સ ઉપર જ કાંઈક કામ કરીએ તો કદાચ નહીં વર્ક કરે તો નેક્સ્ટ યર પાછું જોશું એમ. હમ તો MBA કરી લેશું. MBA કરી લેશું. ઘરે મારું છે ને માહોલ ઓલવેઝ અમને લોકોને બહુ જ ફ્રેન્ક મળ્યો છે. લાઈક કંઈ ખરાબમાં ખરાબ વસ્તુ હોય યા સારામાં સારી વસ્તુ હોય, વી કેન શેર એવરીથિંગ વિથ આર પેરેન્ટ્સ. દાદી સાથે બી એ જ રીતે રહ્યા છે, એટલે પછી નેક્સ્ટ જનરેશન લાઈક અમારા પેરેન્ટ્સ છે, કાકા છે, બધા એ લોકો સાથે એ જ રીતે અમે ઓલવેઝ રહ્યા છીએ. તો ઘરે રાતે બેસી અને બધા અમે લોકો ડિસ્કસ કરતા હતા કે હવે શું કરશું એમ. અરીનામાં એનિમેશનનો કોર્સ કર્યો સ્ટાર્ટ. સાથે સાથે આઈ ફોરગોટ ધ નેમ. ધ્રુવ મ્યુઝિકમાં, ધ્રુવ મ્યુઝિકમાં આઈ સ્ટાર્ટેડ લર્નિંગ વાયોલિન. ઓકે, વાયોલિન, Yes. ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ કેમ કે મ્યુઝિકમાં મને વાયોલિનનો બહુ ક્રેઝ હતો. આઈ ડોન્ટ નો વાય, બટ બહુ એનું મ્યુઝિક મને ગમતું સાંભળવું, અને એમ જ થતું કે એક વખત શીખવું છે આ. ત્યાર સુધી એવી ખબર નહોતી કે ઇટ ઇઝ ટફ, બટ શોખ હતો એટલે આઈ વેન્ટ દેર. સર યુઝ ટુ પ્લે ઇન ગિટાર અને એ હું વાયોલિનમાં વગાડતી, બિકોઝ ત્યારે રાજકોટમાં અગેન વાયોલિન માટે કોઈ જ ટ્યુટર નહોતું અવેલેબલ. અચ્છા. તો એમ થતું યાર બધી વસ્તુ એવી કેમ ગમે છે જેના રિલેટેડ કોઈ ગુરુ અવેલેબલ નથી. વાંધો ન આવતો, ચાલતું ગિટાર વાયોલિન સાથે સાથે. એમાં પ્રેઝ ત્યારથી મળવા માંડ્યું જ્યારથી ઓલા બધા ટ્યુન્સ જે લખેલા હોય ને, તો એ જોયા વગર જ આઈ યુઝ ટુ ક્રિએટ મ્યુઝિક. તો ઇન્ટરેસ્ટ એમાં બી આવવા માંડ્યું, સાથે સાથે નેલ્સ બી ચાલતું હતું, સાથે સાથે ઘરેથી બી છૂટ મળી ગઈ હતી કે ઓકે ડુ વોટ એવર યુ વોન્ટ એમ. ફાઇન. MBA કો મારા ક્રોસ. ધીમે ધીમે ઘરેથી આઈ સ્ટાર્ટેડ ગિવિંગ સર્વિસીસ. બહુ હજી કોઈને નહોતી ખબર, કેમ કે મને એવું મગજથી હતું કે હું બધાને જો કરવા માંડીશ તો જે એક મારું અલગ જે આઈડેન્ટિટી છે એ ડિવાઈડ થવા માંડશે. કે મને લોકો મારા નેલથી, નેલ આર્ટથી ઓળખતા હતા. દે ઓલવેઝ યુઝ ટુ બતાવ નેલ્સ બતાવ તારા. અને હું જો બધાને કરવા માંડું તો બહુ કોમન થઈ જાય ને. બધાના નેલ્સ ઉપર આવવા માંડે તો પછી મારી અલગ આઈડેન્ટિટી શું? કોઈ સ્પેશિયલી આમ હા. જોવાના કે છે તમારા નેલ્સ તો બતાવો. સોશિયલ પ્લેટફોર્મ પર એકાઉન્ટ હોવા છતાં બી આઈ ડોન્ટ યુઝ ટુ અપલોડ પિક્ચર્સ દેર, કે ના મારું કંઈક ડિવાઈડ થઈ જશે તો એમ. ભલે ને મારા લેવલ પ્રમાણે હું સારી જ હતી, ભલે ત્યારે હું કાંઈ જ નહોતી કરતી, બટ તો બી. અને મતલબ કે રિયલ લાઈફમાં બી એ જ વસ્તુ ચાલતી કે ના બધાને હા નથી પાડવાની. બહુ એવા ક્લોઝ વન્સ હોય એને ઠીક છે આપણે કરી દઈ, બાકી નહીં. એ બધું ચાલતું. ધીમે ધીમે આ બધા સાથે એક વખત મારા ભાભી છે, વન ઓફ માય રિલેટિવ, શી ઇઝ હેવિંગ પાર્લર સદરમાં, બરાબર. ઉષા ભાભી, એ લોકોનું કંઈક બ્યુટી ઇન્ડસ્ટ્રી રિલેટેડ કંઈ બી એક્ઝિબિશન એવું બધું થતું હોય ને, તો શી કોલ્ડ મી વન્સ કે અહીંયા હું છું, અહીંયા એક્ઝિબિશન ચાલે છે અને કંઈક નેલ રિલેટેડ કંઈક વસ્તુ છે, મને ખબર નહીં પડે, યુ કમ હિયર એન્ડ ચેક, અગર તને કંઈ હેલ્પફુલ થઈ શકે તો. આઈ સેડ ફાઇન. હવે જ્યારે આઈ યુઝ ટુ ચાર્જ 200-300, ત્યારે બી લોકોને એવા કમ્પેરિઝન થતા કે ના નેલ પોલિશની બોટલ આવી જશે યા ઘણી વખત બોટલ્સ આવી જશે. આઈ વેન્ટ દેર, બધી વસ્તુ સમજી. ત્યારે તો શું હતું કે નોલેજ જ ઝીરો હતું, તો જે બી વસ્તુ સામે દેખાય વાવ જ લાગવાનું છે. એવું થયું કે ધીસ ઇઝ ધી એન્ડ, ધીસ ઇઝ વોટ આઈ વોઝ સર્ચિંગ ફોર એમ. મળી ગયું. આઈ ફાઉન્ડ માય ડાયમંડ કયો, ગુરુ કયો, ધીસ ઇઝ ઇટ એમ. હવે તો અહીંયા બી અવેલેબલ છે, આટલું ફાઇન કરે છે. પછી આવી ફીઝની વાત. 2 દિવસના લગભગ 15-17 હજાર હતા ત્યારે. હવે કીધું કરવાનું શું, પોકેટ મની ભેગા કરી ડાન્સ શીખવાડીને બી એટલા ભેગા નહોતા થતા. ઘરે વાત કરી અગેન કે પોકેટ મની આટલું છે, આના સિવાય આટલા વધે છે, મારે આ શીખવું છે. તો ત્યાં બી બધા શોખ, બિકોઝ જ્યારે હું ખાલી 00 લઈ આવીને જ્યારે લોકોને શોખ લાગતું, તો આ તો 4 ટાઈમ્સ હતું. તો અગેન કે ના 2 દિવસના આટલા બધા આ તે. બટ કાકાએ ને એટલી ખબર હતી કે નેલ્સનું ઇમ્પોર્ટન્સ તો છે, બિકોઝ એ બારે જતા તો બારે એ જોતા કે હાઉ પીપલ આર ઇન ટુ નેલ્સ, ઇમ્પોર્ટન્સ શું છે એની. તો અગેન હી સપોર્ટિવ એઝ યુઝ્યુઅલ. He said, okay,
ગો એટલીસ્ટ હી ઓલવેઝ યુઝ ટુ સે કે પૈસા દઈને જો બુદ્ધિ આવતી હોય ને તો લઈ લેવાય. તો આમાં This is a તને જો nice. શીખવા ન મળે તો એટલીસ્ટ બુદ્ધિ મળશે, બરાબર? તો વેસ્ટ નહીં થાય, તને કંઈક શીખવા મળશે. ઇધર યુ વિલ લર્ન ઇટ ઓર ઇધર યુ વિલ લર્ન ઇટ. એની વે યુ આર ગોઈંગ ટુ લર્ન ઇટ. તો ફાઇન, આપણે ગયા, 2 દિવસ શીખા. બહુ બધું શીખા એમ થયું કે બહુ બધું શીખી લીધું છે. એ કોર્સના કમ્પ્લીશન પછી 6 મંથ્સ જેટલું મેં એના જ પ્રેક્ટિસમાં આપી દીધું પોતાને કે ના ચલો આમાં વર્ક કરશું વધારે તો આવશે, વર્ક કરશું તો આવશે. બટ એક જે એક કહેવાય ને કે એક કમ્પ્લીટ સેટિસ્ફેક્શન જેને કહી શકો કે એક વર્ક જોઈને આપણને નહીં આમ સ્પાર્ક જેવું આવતું હોય કે આ થઈ ગયું એમ, આ રિઝલ્ટ હતું જેના માટે મેં અહીંયા સુધીની મહેનત કરી હતી, એવું મળતું જ નહોતું ત્યારે બી. અને જ્યારે આઈ યુઝ ટુ કોન્ટેક્ટ માય મેન્ટર નેમ્ડ પાयल, तो शी वॉज ऑलवेज कि हाँ 2 दिन में तो कुछ नहीं आएगा, यू कम टू मुंबई एंड यू स्टे हियर फॉर अ मंथ और 2 एंड एडवांस लेवल करो और फिर आपको पता चलेगा. ओके, उसकी फीस क्या होगी? तो आई रिमेंबर शायद 35-40 जैसा कुछ तब बताया था. यस. फिर बोला कि अभी तो बॉम्बे जाएंगे, कोई रिलेटिव ना ત્યાં બી રહીએ આપણે તો કેટલા ટાઈમ સુધી રહીએ, અને બધો ખર્ચો આ તે કરીને 1-2 મહિનાના લાખ રૂપિયા ક્યાં પહોંચી જાય ખબર જ ન પડે. Definitely. અને don't know due to some or the other reason the way she was behaving, એક કહેવાય ને કે many are there, she is not the one. I always like, હા she was my first mentor, તો એ તો રહેવાના જ છે. મતલબ એક ગુરુના જેમ હું એમને આજના ડેટમાં બી ઓલું કરું જ છું, બટ તો બી આઈ વોઝ નેવર સેટિસ્ફાઈડ કે જે શીખવાડવાની ટેકનિકીઓ કે એવું બધું એક ઓલવેઝ માઇન્ડમાં રહેતું કે યાર જેટલું કમાય છે એટલું કેમ આપતા નથી. એટલે ગુરુ પાસેથી એવું થયું કે હજી હા. વધુ આપી શકતા હતા. યસ, બિકોઝ સ્કૂલમાં આપણને છે ને કોક ટીચર્સ એવા મહિલા હોય જે તહે દિલથી તમને બધી વસ્તુ આપતા હોય, શીખવાડતા હોય, નો આવડતું હોય તો એટલી જ વસ્તુ પ્રેમથી શીખવાડે ને આપણને માઇન્ડમાં ઘુસાવીને રહીએ એમ. ફરી સમજાવો. હા, અને 11-12માં મને અમારા પ્રિન્સિપલ જે છે ને સ્કૂલના ઈ એકાઉન્ટ્સ લેતા, અને એટલું ફાઇન અમને એકાઉન્ટ્સ ભણાવતા ને કે એના પછી તો એવું કમ્પેરિઝન જ થવા માંડ્યું કે મેન્ટર હોય તો આવા કોઈ હોય એમ. અને એવા ફાઇન મેન્ટર્સ જોઈ અને પછી આવો એક્સપિરિયન્સ થયો હોય તો બહુ ખરાબ લાગે કે યાર ઘરેથી પૈસા લઈ અને પૈસા બગડે જ છે આમાં, બીજું તો હું શું કરું છું એમ. એમના પાસે મેં એક્સટેન્શન શીખ્યું હતું, નેઇલ આર્ટ નહોતું શીખ્યું બિકોઝ નેઇલ આર્ટ તો અંદરથી આવતું અને મને ઓલવેઝ એ બી ફીલ થતું કે ये तो वैसी ही चीज़ है जो अंदर से आएगी, nobody can teach you. But extension માં બી I was never happy. She always used to tell me કે પ્રેક્ટિસથી આવશે. I said okay, હજી બી પ્રેક્ટિસ કરું, હજી પૈસા ઇન્વેસ્ટ કરું એના પહેલાં પ્રેક્ટિસ કરું વધારે એમ. અગેન ફોરેનના કામ જોઈએ એની સાથે કમ્પેર કરતી કે યાર આવો ટચ કેમ નથી આવતું. આફ્ટર દેટ નેશનલ લેવલ અવોર્ડ આવ્યું, એમાંથી મને સામેથી કોલ આવ્યો કે આવી રીતે અમે લોકો એક કોમ્પિટિશન કરીએ છીએ બધું ડિસાઇડ ના તે, તો ફોર નેઇલ આર્ટ. ફોર નેઇલ આર્ટ એન્ડ ફોર એવરીથિંગ, મેકઅપ છે, નેઇલ આર્ટ છે, બ્રાઇડલ બધું છે. તમારું અમે લોકોએ પેજ જોયું તો આઈ થિંક કે રાજકોટમાં તમે પોતે એક જ છો, અમને લોકોને બીજું કોઈ મળ્યું જ નહીં, તો તમે ઇન્ટરેસ્ટેડ છો કે આપણે આમાં પાર્ટ લેવા માટે એન્ડ એવરીથિંગ. તો આઈ વોઝ વેરી હેપી. મને આવું સામેથી કોલ આવ્યો, મેં ઘરે વાત કરી એન્ડ પાર્ટિસિપેટ કરવાના નોમિનલ ચાર્जेस હતા 2,000-2,500. એ દઈ અને પછી વી હેવ ટુ ગો દેર અને આર્ટ કરવાનું રહીએ એવું, અને અમને થીમ પહેલેથી આપી દીધું હોય કે ઘરે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો બી ફાઇન. ઈ કોલ રિસીવ કર્યા પછી ઘરે વાત કરી. મીનવાઇલ મારા જે મેન્ટર છે એમનો કોલ આવ્યો કે આવી રીતે એક
કોમ્પિટિશન હેલ્ડ થવાની છે અને ઇફ યુ વોન્ટ તો આઈ કેન હેલ્પ યુ કે તમને હું મારા થ્રુ લઈ જાઉં તો એક જે બેકગ્રાઉન્ડ કહેવાય ને એ તમને રેડી મળશે એમ. આજે કેમ આપણે એવું થાય કે ભાઈ આપણે શૂઝનું માર્કેટિંગ કરતા હોય અને નાઇકી આ એડિટર્સ એ તમને કોઈ કહે કે હા યુ યુઝ આવર પ્રોડક્ટ એન્ડ તમને એક ઓલું મળશે, પુશઅપ મળશે. તો આઈ વોઝ હેપી કે હા ચલો ત્યાં મતલબ આઈ હેવ નેવર બીન ઇન સચ કાઇન્ડ ઓફ થિંગ, તો મને એક સપોર્ટ મળશે કદાચ. તો ઘરે વાત કરી કે આ તો આજ મેમ છે હુ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ, તો આવી રીતે જવાનું છે. તો ઘરે એવરીબડી વોઝ ઓકે વિથ દેટ કે હા ચલો હવે કોઈ ઓળખીતું છે તો યુ કેન ટેક અ રિસ્ક એમ. ત્યાં હું ગઈ. હવે કોમ્પિટિશન સ્ટાર્ટ થવાની હતી એના 2-3 કલાક પહેલાં દે વર લાઈક કે ખાલી નેલ આર્ટ નથી કરવાનું, એક્સટેન્શન્સ બી કરવાનું છે. હાલત ટાઈટ કે એક્સટેન્શન્સ તો એ લેવલનું આવતું જ નથી અને પડી ગઈ હું ઠંડી, હાથ એકદમ પરસેવા છૂટે, ઠંડા પડી ગયા. હવે શું કરવાનું? મેં મારા જે મેન્ટોર છે એમને વાત કરી. દેટ ફેઝ વોઝ લાઈક ખરાબ હતું થોડુંક મારા માટે, બિકોઝ એમના રિએક્શન સારા અને સપોર્ટિવ હોવાના બદલે નેગેટિવ રહ્યા મારા માટે. બધા મતલબ ક્રાઉડ એક્ઝિબિશન બી એમાં ઇન્ક્લુડેડ હતું કે લોકલ પીપલને આવીને કંઈ બી પ્રોડક્ટ લેવું હોય તો દે કેન. બધા સામે જોર જોરથી બોલવા લાગ્યા કે મેં તમને પહેલાં જ કીધું હતું કે ખાલી આર્ટથી કંઈ ન થઈ શકે, ક્રિએટિવિટી લઈ આવવા માટે કંઈક બેઝ તો જોઈને. હવે આ કોમ્પિટિશન તું પતાવી લે એના પછી યુ કમ વિથ મી, ઘરે વાત કર કે મુંબઈ આવસ તો મારા સાથે અને કમ વિથ મી એમ, અને હું આઈલ ગાઈડ યુ, આઈલ ટ્રેન યુ એમ. તો મેં કીધું હા એવરીથિંગ ઇઝ ફાઇન, એ પછીનું જોશું, અત્યારે હું શું કરું એ મને કહો. તો એ કહે તો અત્યાર સુધી શું કર્યું? તો અગેન સેમ કહાની. પછી એને કીધું કે લેટ મી સી, હું વાત કરું છું. બટ ત્યાર સુધીમાં અગેન કેમ કે બહુ બધા આવ્યા હતા જેને પહેલેથી આ વસ્તુ ખબર નહોતી અને રૂલ્સમાં બી પહેલાંથી લખેલું નહોતું. તો અગેન દે કેમ બેક કે ના જેમ પહેલાં રૂલ હતું એમ જ રહેશે કે ભાઈ આપણે એક્સટેન્શન્સ યા સ્ટિક્સ જે બી તમારા નેલ્સ કરેલા છે એના ઉપર જ કરવાનું રહેશે આર્ટ. ઓકે, તો અગેન થોડીક શાંતિ થઈ. બટ દેન અગેન કોમ્પિટિશનની તો બીક હતી જ, કેમ કે ફર્સ્ટ ટાઈમ એવું કંઈક કરતા હતા. પછી કીધું કે આપણે થોડાક પાછળ આવીએ ને જજ લોકોના તો ફાઇન, કે થોડુંક આપણે આગળ આગળ જોશું કે શું શું ચાલે છે તો સેફ રહેશું એમ. મારો નંબર આવ્યો, સ્ટેજની બાજુમાં જે ટેબલ હતું એમાં ફરીથી એવું થયું કે યાર ક્યાં નસીબ હે, આવું જ નહોતું મારે, ખોટી જીત ગઈ હતી મેં ઘરે. હું બેઠી, મારા સામે જે મને મોડલ પ્રોવાઈડ કરી હતી એ બેઠી. ટાઈમ સ્ટાર્ટ થયો, બ્રાઇડલ આર્ટ કરવાનું હતું, ઇટ વોઝ અ થીમ. હવે અત્યારે શું છે, બહુ બધા ઓપ્શન્સ મળતા હોય. ત્યારે બ્રાઇડલ આર્ટ મીન્સ દુલ્હા દુલ્હન ડ્રો કરવાનું, જ્વેલરી ડ્રો કરવાનું, સિંદૂરદાની અને એવરીથિંગ, એ બધી વસ્તુ ડ્રો કરીએ એટલે એ અપ્રિશિએટ થતું કે થીમ પ્રમાણે કર્યું છે કંઈક. બહુ ફાઇન મારા પ્રમાણે થયું હતું. પછી ધીમે ધીમે જજિંગનું ને બધું ચાલ્યું. ઓલ ઓફ સડન મારું નામ બોલ્યા કે 5th રેન્ક પર રિદ્ધિ છત્રા. ઓ માય ગોડ, દેટ વોઝ હ્યુજ ફોર મી કે નેશનલ કોમ્પિટિશન યા નેશનલ લેવલનું કોમ્પિટિશનમાં આપણું કંઈક આવ્યું. અને હવે યુ નો લોકો પહેચાનવા લાગશે તમને કે ઓકે હા શી ઇઝ ધ વન ફ્રોમ હર સિટી, અને એના ઉપર બી શી ઇઝ ધી ઓનલી વન ફ્રોમ હર સિટી એમ. અવોર્ડને સર્ટિફિકેટ એવું બધું હું લેવા ગઈ. નીચે ઉતરીને ત્યારે અગેન એક કહેવાય ને કે ભૂલાપન કા ફાયદા ઉઠાના. તો બહુ બધા લોકો હોય જે આ વસ્તુ કરતા હોય, બટ આઈ નેવર ન્યૂ કે આટલું ઇઝીલી બી થઈ શકતું હોય. માય મેન્ટર ક્લિક ફોટો વિથ મી, ગ્રુપમાં શેર કરવા લાગ્યા કે મારી સ્ટુડન્ટ ફર્સ્ટ આવી છે. અને आई स्टार्टेड रिसीविंग कॉल्स कि कॉन्ग्रेचुलेशन फर्स्ट आई करके. फिर आई टोल्ड देम कि 5th आई हूँ, फर्स्ट नहीं आई हूँ. तो अच्छा पायल मैम ने तो हमको ऐसा बोला कि आप फर्स्ट आई हो, मेरी स्टूडेंट. आई टोल्ड कि नहीं कुछ मिसअंडरस्टैंडिंग हुई होगी, वैसा कुछ है नहीं. રિટર્ન થતી હતી હું રાજકોટ માટે,
એ જ રાતે, કેમ કે એક્સાઇટમેન્ટ એટલી હતી કે ઘરે બી જઈને કેવું છે, કોલ પર ભલે કહી દીધું હોય તો બી. ત્યારે બી બસમાં ટ્રાવેલ કરતી હતી ત્યારે એ જ વિચાર આવતો હતો કે યાર આવું શું કામ, આવા બી લોકો હોય. મતલબ નામ કમાઓ બટ આવી રીતે કોકનું ઇન્સલ્ટ કરીને, કોકને નીચું દેખાડીને, યા તો વાવાઈ લઈને, યા જે નો હોય એ બધી વસ્તુ બતાવીને. નોટ ઓથેન્ટિક વે. હા, તો આપણે કેટલું આમ ખુલ્લે દિલથી રહેતા હોય જ્યારે કંઈ નો બી આવડતું હોય તો બી. અને અહીંયા તો શું નથી થતું. ફાઇન, ઘરે ગઈ, બટ એક્સાઇટમેન્ટ એટલી બધી હતી ને આ વસ્તુને લઈને કે આ બધી વસ્તુ ઘરે પહોંચી ત્યાર સુધી યાદ બી નહોતું કે આવું કંઈ બી થયું હતું મારા સાથે. અને એક એ બી બીક હતી કે હું જો આવું કહીશ તો પછી ઘરે એવું બી વિચારશે કે યાર આવું થાય છે, આપણી દીકરી હેરાન થાય છે, તો નેક્સ્ટ ટાઈમથી આપણે નહીં મોકલીએ એને. બિકોઝ આટલો બધો મૂડ એનો ખરાબ થાય, એને જ ખરાબ ફીલ થાય ત્યાં જઈને, તો પછી એને એક્સપિરિયન્સ કરતા ત્યારે હું પાછું, તો એ બી કે હું ઘરે નહોતી વાત કરતી કે ચાલે મને ક્યાં. દાદી છે ને ઓલવેઝ કહેતા કે કોઈ કંઈ ખરાબ કહીએ ને તો સામે આપણે રિવર્ટ બેક નહીં કરવાનું, એ આપણે પહેલાં ચેક કરવાનું, બોડીમાં લાગ્યું આપણને ચેક કરવાનું, લાગ્યું નથી લાગ્યું ને તો લેટ ગો કરવાનું એમ. તો એ વસ્તુ ત્યારે જેમાં કરવી હોય તો એમાં કરી શકાય, તો એ વસ્તુ યાદ આવતી કે હા આપણને ક્યાં જોઈતું છે, લેટ ઇટ ગો એમ. લેટ ઇટ ગો. તો એ વસ્તુ કરી. અગેન સાથે સાથે ડાન્સ નહીં બધું બી ચાલુ હતું. મારા જે ડાન્સના સર છે, જેના પાસે હું થોડુંક હાઈ લેવલનું શીખતી હતી, નેમ્ડ કેયુર વાઘેલા, એમને થ્રુ આઈ ગોટ અ ચાન્સ ટુ વર્ક ઇન અ મૂવી નેમ્ડ હવાઈ ઝાદા, જેમાં આયુષ્માન ખુરાના, મિથુન ચક્રવર્તી, પલ્લવી શારદા. એમાં અમને લોકોને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જવાનું હતું. ઓડિશન્સ થયા, સિલેક્ટ થઈ ગયા. પછી જે એક્ટ્રેસની જે હેર સ્ટાઇલિસ્ટ હતી ને, એને બહુ ગમ્યા નેલ્સ મારા, ત્યારે મારા એક્સટેન્શન્સ કરેલા હતા. તો એમને કોન્ટેક્ટ નંબર લીધો, પછી કીધું કે હું તારા પ્લેસ પર આવીશ નેલ્સ કરાવવા માટે. તો આઈ વોઝ અગેન વેરી હેપી કે વાવ, મતલબ બોમ્બેથી આવે છે તો બી ત્યાં તો એને બહુ બધું જાણવા મળી શકે ને, મતલબ કરાવી શકે સારી સારી વસ્તુ. આ તે તો મારું આટલું બધું ફાઇન એને કામ ગમ્યું એમ. તો એ આવી તો બી અપ્રિશિએટ કર્યું. એન્ડ આઈ વોઝ અગેન વેરી હેપી કે નહીં હજી એક લેવલ હાઈ ગયું મારું એમ. તો એ રીતે સ્ટોરીઝ ત્યાર સુધીની ચાલી બનતી ગઈ. યસ. દેન સો મૂવી કર્યું, મૂવીના હેર સ્ટાઇલિસ્ટ હતા, આર્ટિસ્ટને તમારું કામ ગમ્યું. દેન વેન ડિડ યુ સ્ટાર્ટ રાધિકા નેલ સ્ટુડિયો એન્ડ એકેડમી, એન્ડ વાય રાધિકા? 2013, 2012 જ્યારે કોલેજ કમ્પ્લીટ થઈ એના પછી જ્યારે એ ડિસાઇડ કરવાનું હતું કે MBA કરવું છે કરીને નથી કરવું, અને એ ટાઈમ પીરિયડમાં આઈ ડિસાઇડેડ કે નહીં સ્ટુડિયો સ્ટાર્ટ કરી શકાય. બટ અગેન મારા માઇન્ડમાં એવું હતું કે મારે કોઈ કોમર્શિયલ એરિયામાં નથી કરવું. એટલા માટે નથી કરવું કે એક અપનાવારી ફિલિંગ નહોતી આવતી. ઘરે કરીને હું મારા કમ્ફર્ટ ઝોનમાં કરી શકતી, પ્લસ રાતે કરતી. અને કોમર્શિયલ એરિયામાં ઇટ વોઝ ટફ કે આપણે આપણી હિસાબે કરી શકીએ, આપણા ટાઈમ પ્રમાણે કરી શકીએ. અને પ્લસ મારું બીજી બધી વસ્તુ ચાલુ હતી, તો આઈ થોટ કે ઘરમાં ને ઘરમાંથી હું કરી શકું તો વધારે હેલ્પફુલ રહેશે. નાઉ રાધિકાની સ્ટોરી એ રીતે છે કે એક વસ્તુ મેં વિચારેલી હતી કે નેલ્સ ફાઇન થાય છે, ઓકે, આ બધું શીખું છું, ઓકે, ઇન ફ્યુચર ક્યારે બી નેલ્સને લઈને અગર હું કંઈ બી મોટું કરીશ તો હું મારા દાદીના નામથી સ્ટાર્ટ કરીશ. તો મારા દાદીનું નામ રાધિકા છે, તો મેં એમના નામથી સ્ટાર્ટ કર્યું. ત્યારે ઇટ વોઝ લાઈક ઓકે રાધિકા, પછી એટલી બુદ્ધિ કયો યા વોટ એવર એ નહોતી કે પાછળ શું એમ કંઈક ટેગલાઇન તો હોવું જોઈએ ને, કે રાધિકાથી કોઈને શું ખબર પડશે કે શું છે. તો આઈ એડેડ ધ ક્રેઝી નેલ કોર્નર, બિકોઝ ઘરના એક રૂમમાં હું બેસીને કરતી. તો એવો વિચાર આવ્યો કે ઓકે આઈ એમ ડુઈંગ સમથિંગ ક્રેઝી એન્ડ ધ કોર્નર ઓફ ધ હાઉસ. તો એટલું મગજ ચાલ્યું કે ઓકે ધ ક્રેઝી નેલ કોર્નર. Okay, that was the first name. યસ. તો એ રીતે બધી જગ્યાએ અપલોડ કર્યો સોશિયલ પ્લેટફોર્મ પર, અને ધીમે ધીમે લોકો મને ઓળખવા લાગ્યા કે ઓકે હવે સ્ટુડિયો ખોલ્યું છે, નેલ આર્ટ થાય છે અહીંયા કરીને, એવું બધું.
ત્યારે ટેન્ટેટિવ કેટલા કસ્ટમર આવતા હતા એવું કહી શકાય કે 2-3 મહિનામાં કદાચ એક, અને અત્યારે કેટલા આવે છે દિવસમાં 2-3. ગુડ ઇનફ યાર ઓકે એન્ડ ધેન સો ધેન રાધિકા ક્રેઝી નેલ કોર્નર પેલા તો બહુ જ ફેન્સી નામ છે ત્યાંથી પછી એને થોડુંક સોફેસ્ટિકેશનમાં એમ કે નેલ સ્ટુડિયો અકેડમીમાં ક્યારે ચેન્જ થયું ધીમે અને ધીમે અકેડમી કરવા પાછળનું રીઝન શું ઓકે ધીમે ધીમે ખબર પડી કે આવું ક્લીશે ન હોય, જેટલું નોર્મલ રાખી શકો જેટલું એક એક કહેવાય ને એક ડેલિકેટ રાખી શકો એટલું વધારે સારું લાગે. એ બધું ચાલ્યું. એના પછી એવો ટાઈમ આવ્યો કે આઈ મેટ માય હસબન્ડ અને અંદરથી બી એવું થતું કે યાર આટલું લાંબુ નામ અને પછી જો હું એમાં એકેડેમી એડ કરીશ તો કેટલું લાંબુ થશે. ક્રેઝી નેલ કોર્નર એન્ડ એકેડેમી, તો એટલું તો કોઈ યાદ બી ન રાખી શકે એમ. તો કીધું કે શોર્ટ એન્ડ લેટ ડુ ઇટ એમ. અને જે બારે બધા આર્ટિસ્ટ લોકોને જોતા હોય, ટેકનિશિયન્સને જોતા હોય, તો એ લોકોનું બહુ હોય કે યા તો એ લોકો પોતાનું નામ રાખતા હોય, નીચે એડ કરતા હોય કે નેલ ટેકનિશિયન, નેલ આર્ટિસ્ટ ઓર નેલ એજ્યુકેટર, એન્ડ યા તો પછી એક નાનકડું કંઈ બી નામ હોય સિમ્પલ, કે ઓરેન્જ નેલ સલોન કયો કે એટલું બધું આમ સિમ્પલ. તો આઈ વોઝ લાઈક કે પછી હું બેસી ગઈ નામ પાછળ. નેલ આર્ટ બધું સાઈડમાં, હવે નામ વિચારો શું રાખવું છે. બહુ બધા નામ ત્યારે આવ્યા, ધ નેલ સ્પા ને ધ નેલ કોર્નર ને ધ ક્રેઝી નેલ્સ ઓર નેલ આર્ટ, કે શું રાખું કરીને. પછી ડિસ્કસ કર્યું બધા સાથે. When I met my husband, we were friends. We met in Rotaract Club. Before Rotaract Club, I can say. એના સાથે બી ક્યારેક વાત થતી રેન્ડમલી, બિકોઝ વી યુઝ ટુ ચેટ કે હા ચલો શું છે ફ્યુચરનો પ્લાન આતે. અને ફ્રેન્ડ્સ લોકો સાથે બી વાત થતી, ઘરે બી વાત થતી. તો એક મારી સિસ્ટર છે જેને હું બહુ બધી વસ્તુમાં યુઝ ટુ આસ્ક હર કે હવે શું કરું. હા, એના અમુક ડિસિઝન પછી આઈ યુઝ ટુ ફાઇટ વિથ હર કે ના તને તો તું મને ખોટું બધું સજેસ્ટ કરસ, યુ આર નોટ ગાઈડિંગ મી રાઈટ. અને પછી આઈ યુઝ ટુ ડુ ધ સેમ થિંગ, બિકોઝ બેક ઓફ ધ માઇન્ડ ખબર જ હતી કે શી ઇઝ કરેક્ટ, બટ હજમ ન થાય ને કે આપણું પોતાનું શું કામ ન ચાલ્યું એમ. એને બી વાત કરતી. દેન ધીમે ધીમે આઈ વોઝ લાઈક કે ઓકે, હવે નેલ સ્ટુડિયો છે, મીન્સ નેલ રિલેટેડ થિંગ છે, આર્ટ તો ખબર જ હશે લોકોને કે ભાઈ થશે ને નથી ખબર, તો પછી આપણે ખબર પાડશું. સિમ્પલ નામ રાખ્યું, રાધિકા નેલ સ્ટુડિયો. પછીથી થોડુંક વધારે ચાર્મ આવ્યું, કેમ કે ત્યાર સુધી પ્રેક્ટિસ બી બહુ બધી થઈ ગઈ હતી. એન્ડ લાઈક 2015માં વન ઓફ માય ફ્રેન્ડ ઇન્ટ્રોડ્યુસ મી વિથ અ ગુડ બ્રાન્ડ, યુએસની બ્રાન્ડ છે નેમ્ડ એપ્રે. they were providing good product. ઇટ વોઝ લાઈક અમે લોકો કંઈ બી ડેકોરેટિવ આઇટમ્સ મંગાવતા ને તો ચાઇનાથી કયો કે હોંગકોંગથી કયો ત્યાંથી આવતું. તો બહુ નાના પ્રોડક્ટ હોય તો કસ્ટમ ચાર્जेस લાગતા જ નહીં બહુ બધી વખત. બટ અહીંયા તો પ્રોડક્ટ કરતાં વધારે શિપિંગ અને કસ્ટમ. પેલું આપણે ગુજરાતીમાં કહીએ ને સોના કરતાં ઘરામણ મોંઘ. હા, તો એ વસ્તુ થઈ. એટલે અગેન એઝ યુઝ્યુઅલ ઘરે વાત કરી કે પ્રોડક્ટ્સ મંગાવવું છે, બટ આટલું મોંઘું થાય છે, યુએસથી આવશે, શિપિંગ અને એવરીથિંગ આટલું થશે. બટ ઘરે બી જોતા કે આઈ એમ ઇન ટુ ધીસ બહુ વધારે પેશનેટ છું, અને હવે સ્ટુડિયો બી સ્ટાર્ટ કર્યું છે, તો ધીમે ધીમે આગળ. અને દે ન્યૂ કે ભાઈ બિઝનેસ છે તો એમાં તો એક્સપેન્સીસ તો થવાનું જ છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે તો જ આગળ કંઈ થશે એમ. અને બધી વસ્તુ ઉપર કાકા વોઝ ઓલવેઝ સુપર સપોર્ટિવ. પેરેન્ટ્સ હતા ત્યારે બી, પેરેન્ટ્સ નહોતા ત્યારે બી, ઓલવેઝ જે બી કરવું હોય કરો. એમના મોઢામાંથી અમે આજના ડેટમાં બી ક્યાંય કોઈ વસ્તુ માટે ના જ નથી સાંભળી. હા,
ગાઈડ કરવા માટે 100% અવેલેબલ હોય એવું નહીં કે ખોટું કરતા હોય તો બી કરવા દઈએ. બટ અમુક વસ્તુ એઝ આઈ સેડ કે પૈસા દઈને બુદ્ધિ આવતી હોય વાલા થિંગ, તો હી ઓલવેઝ યુઝ ટુ ડુ દેટ, બિકોઝ અમુક વસ્તુ એવી બી હતી જેમાં એમને બી આઈડિયા ન હોય કે શું છે એમ. તો એ અગેન કે પૈસા દઈને બુદ્ધિ તો આવશે કમસે કમ, અગર એના રિલેટેડ નોલેજ નહીં આવે તો. તો આપણે ઓર્ડર કર્યું એ બ્રાન્ડમાંથી પ્રોડક્ટ. યુઝ કર્યા પછી ઇટ વોઝ લાઈક એક કહેવાય ને કે નવા વર્લ્ડમાં એન્ટર થયું હોય મારું રિઝલ્ટ કયો યા કામ કયો, એ બધી વસ્તુ થવા લાગી. કામ જો તો ફોરેનનું ઓલમોસ્ટ ટચ આવતું હતું. દેન બહુ બધી રીતે એપ્રિશિએશન મળવા માંડ્યા કે આટલું ફાઇન વર્ક, આટલું ફાઇન એક્સટેન્શન્સ, આટલું ફાઇન રિઝલ્ટ સાથે, આટલું ક્લીન નીટ વર્ક. વધારે મજા આવવા લાગી કે ये तो अच्छा हो रहा है, अब भी अपना टाइम आया, એવી ફિલિંગ આવવા માંડી. પછીથી એવું ડિસાઈડ કર્યું કે હવે જે બી યુઝ કરવું છે એ ક્વોલિટી પ્રોડક્ટ્સ જ આપવી છે, લોકલ કંઈ જ નહીં, કામ ચલાવવાળું કંઈ જ નહીં. ધીમે ધીમે ઓર્ડર્સ કરવા લાગી, યુકે, યુએસ, આફ્રિકા, એ રીતે બધા નામી પ્રોડક્ટ્સ કલેક્ટ કરવા માંડી. ઓફકોર્સ ફેમિલીના સપોર્ટ સાથે, બિકોઝ પ્રોડક્ટ્સ દેર આર લાઈક મોંઘી મળતી જ હોય ઓફકોર્સ. ત્યાર સુધી બી અહીંયા લોકોને એવું જ હતું કે આટલું મોંઘું. ત્યારે આઈ યુઝ ટુ ચાર્જ વેરી નોમિનલ. અને આજના ડેટમાં બી ધ પ્રોડક્ટ વિચ આઈ પ્રોવાઈડ એ પ્રમાણે આઈ ચાર્જ નોમિનલ. જે હું પ્રોવાઈડ કરું છું જેટલામાં એ જ વસ્તુ યુએસમાં જ તમે જુઓ તો 3x 4x દે ચાર્જ. તો એક હતું કે આટલું તો કમસે કમ કંઈક તો મહેનતના અર્ન કરીએ એમ. તો બી લોકોને હજી બી લાગે છે કે ના વૃદ્ધે મોંઘી છે. બટ ફાઇન, ઇફ વસ્તુ સારી, કામ સારું જોઈએ છે તો ચાર્જેસ તો એના થોડાક રહેવાના જ છે. ધીમે ધીમે લોકો એ રીતે બોલવા લાગ્યા કે હવે આટલું સારું કામ કરસ તું તો પછી શીખવાડવાનું કેમ ચાલુ નથી કરતી. તો નોન હોય એ લોકોને કહેતી યાર ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી, અને જે અનનોન હોય એ લોકોને હું હા કરતી કે શું કરું એમ. ધીમે ધીમે એ વસ્તુ બહુ વધારે મને લોકો બોલવા લાગ્યા કે અમુક ક્લાયન્ટ્સ આવતા ને તો એ લોકોને બહુ ખરાબ એક્સપિરિયન્સ કયો એ લોકોના થયા હશે કે એક તો અહીંયાથી જાતા હોય ખર્ચો કરીને, રહેવાનો ખર્ચો, એટલા ડેઝ આપતા હોય, લાખો રૂપિયા દઈને બી રિઝલ્ટ ખરાબ મળે છે, અને પૂરું થયા પછી બી રિસ્પોન્સ નથી મળતો. તો પછી જ્યારે તમારું કામ જોઈએ ને તો એ લોકોના સામે ગંદુ લાગે છે યા નથી ગમતું, તો તમે શું કામ નથી ચાલુ કરતા એમ. એક કહેવાય ને કે માઇન્ડ ડાયવર્ટ થવા લાગ્યું કે હવે શીખવાડવાનું, રિસ્પોન્સિબિલિટી વધી જશે, કઈ રીતે કરશું. ઘરે આ બધું ડિસ્કશન ચાલતું જ રહેતું. મારી બેન સાથે વાત કરતી, ઘરે બધા સાથે વાત કરતી. બટ ઘરે ઓલવેઝ કે તને એવું હોય કે તું કરી શકીશ તો ગો ફોર ઇટ, એમાં આટલું શું વિચારવાનું હોય એમ. તો હું એવું વિચારતી કે યાર તમને ખાલી વાતો કરવી છે, શીખવાડવાનું મારે છે ને, તો થોડુંક ટફ થઈ જાય. મેં દીપને બી વાત કરી. હવે એનું માઇન્ડ ટોટલી બિઝનેસ ઓરિએન્ટેડ અને મારું ઓલવેઝ આર્ટમાં જાય. એ મને જે રીતે કહે હું એ રીતે કહું યાર આ મને સમજી જ નહીં શકે, કેમ કે હું આને શું સમજાવું છું અને એ ભાગે છે બિઝનેસ પાછળ. તો આટલું બધું સ્ટ્રેટ તો પછી તો શું ફેર રહેશે બીજામાં અને મારામાં. બટ દેન આઈ રિયલાઇઝ કે એ મને શું સમજાવવા માગે છે, અને એટ ધ એન્ડ અમે લોકો એક જ પેજ ઉપર આવીને ઊભા છીએ. આટલા એક્સપિરિયન્સીસ હોવા પછી છે ને આઈ ઓલવેઝ ડિસાઇડેડ કે હું લાઈફમાં ગમે ત્યારે એકેડેમી ચાલુ કરીશ ને, આ શીખવાડવાનું ચાલુ કરીશ ને, ત્યારે હું એક કહેવાય ને કે મારા સ્ટુડન્ટ્સ મને મારા એરિયામાંથી નીકળી અને ગેટની બારે મને ગાળો ન દેવા જોઈએ કે અહીંયા ટાઈમ અને પૈસા બે વેસ્ટ ગયા અને શીખવા કંઈ ન મળ્યું. ભલે હું ફ્રીમાં શીખવાડું યા હું ચાર્જેબલ મારો કોર્સ રાખું, બટ એ વસ્તુ ક્યારે બી લાઈફમાં મારે નથી સાંભળવી. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈના માઇન્ડમાં એ વસ્તુ આવી જ ન જોઈએ. મારે એટલું ફાઇન રીતે શીખવાડવું છે. હિંમતે મર્દા તો મદદે ખુદા આપણે સ્ટાર્ટ કર્યું શીખવાડવાનું. બટ ત્યારે એકેડેમી વર્ડ એડ નહોતું કર્યું મેં.
ઇટ વોઝ જસ્ટ કે સોશિયલ પ્લેટફોર્મ પર માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું કે હવે એજ્યુકેશન અહીંયા પ્રોવાઈડ થશે કરીને, અને પીપલ વર હેપી કે બોમ્બે દિલ્હી સુધી નહીં ભાગવું પડે, ગુજરાતની રાજકોટમાં. અંદર બી નહીં, ગુજરાતની અંદર આ વસ્તુ અવેલેબલ છે. બિકોઝ માય ફર્સ્ટ સ્ટુડન્ટ એ રાજકોટની નહોતી, ઓકે. બરાબર. તો દે કેમ પેરેન્ટ્સ સાથે, બધી વાત કરી, આપણે બધું ધ્રુતતા એક્સપ્લેન કર્યું. બિકોઝ શીખવાડવાની તો કાંઈ ઓલે કહેવાય ને એક્સપિરિયન્સ હતી જ નહીં દૂર દૂર સુધી, બટ એક્ટેડ લાઈક કે આપણે પ્રો છી. એ લોકોને તો એવું ન બતાવાય કે ના યુ આર ધ ફર્સ્ટ વન ટુ લર્ન. દે વર ઇમ્પ્રેસ્ડ વિથ ધ વર્ક. એ શીખવામાં જેટલી એક્સાઇટેડ હશે ને એટલી જ હું શીખવાડવા માટે ધ્રુજતી હતી, બીક લાગતી હતી. અને મને જ્યારે બી બીક લાગે ને ત્યારે મારા હાથ ઠંડા પડી જાય. એ આવી ફર્સ્ટ ડે સ્ટાર્ટ થયો. પ્રીવિયસ ડે ખાલી એવું બધું વિચારીને રાખ્યું હતું કે શું શું શીખવાડીશ, 2-3 દિવસ તો હું થિયરીમાં એનું કાઢી નાખીશ, પછી જોવાનું છે શું મારે કરવાનું છે. બટ થિયરીમાં શું, જેટલું મેં શીખ્યું હતું એટલું બધું ખુલ્લી કિતાબની જેમ રાખી દીધું હતું. અને પછી પ્રેક્ટિકલ સ્ટાર્ટ થયું. સિંગલ જ સ્ટુડન્ટ હતી મારી ફર્સ્ટ બેચમાં. સારું ગયું એ ટાઈમ, મેમોરેબલ હતો. બિકોઝ મારું એ લાઈફનું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું. અને એના પછી મને ખબર પડી કે આમાં તો આઈ કેન ગો અહેડ, અને સારી રીતે જાય છે. બિકોઝ ત્યારે બી અને આજે બી જ્યારે હું એનું વર્ક જોઉં ને ત્યારે બહુ વધારે ખુશી થતી હોય કે યાર મારી સ્ટુડન્ટ છે. પ્રાઉડલી ઓફકોર્સ મારા બધા સ્ટુડન્ટનું હું કહી શકું, બટ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇઝ ફર્સ્ટ સ્ટુડન્ટ. Always તો special. બહુ મજા આવતી. તો એ રીતે એકેડેમી સ્ટાર્ટ થઈ મારી. ઓકે. અને અત્યારે લગભગ કેટલા સ્ટુડન્ટ્સ અત્યાર સુધીમાં શીખી ગયા હશે? પ્રોબેબલી કહી શકાય બહુ બધા નહીં, બટ અંડર 30. ઓકે. યા રીઝન બિંગ કે હજી બી પેરેન્ટ્સ બધા, કેમ કે અત્યારની જનરેશન હોય ને એ લોકોને ખબર છે કે વોટ ઇઝ નેલ્સ, બટ પેરેન્ટ્સને એવું છે કે નેલ્સમાં ફ્યુચર શું બની શકશે. એટલે એ કદાચ ધીમે ધીમે આવતા ઇટ વિલ ટેક ટાઈમ. અને મારું જે એજ્યુકેશનનો જે સિલેબસ હોય છે ને ઇટ ઇઝ લોંગ ટર્મ વાલા થિંગ. એટલે એવું નથી હોતું કે 1-2 દિવસનું વર્કશોપ રાખ્યું, બિકોઝ મારે એમાં ક્યારેય પડવું જ નહોતું. વધારે સ્ટુડન્ટ્સ બનાવવા માટે યા બતાવવા માટે વાળું કામ નહોતું કરવું. બિકોઝ આઈ નો કે પીપલ આર ગોઈંગ ટુ પે મી ફોર 1 day or 2. બટ નહીં, હું તો એ લોકોને બધું આપી દઈશ, બટ એ લોકો કંઈ શીખી નહીં શકે એમાં. અને એક જે કહેવાય ને ટ્રસ્ટ લેવલ, એ અગેન આઈ વિલ બી ધ વન કે હજી એ લેક થતું જશે કે અગેન ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને અગેન શીખવા તો નો જ મળ્યું. તો મારે એ વસ્તુ નથી કરવી. પછી લોંગ ટર્મ માટે કન્વિનિયન્સી પ્રમાણે કમ્પેરેટિવલી આઈ એમ હેવિંગ લેસ સ્ટુડન્ટ્સ, બટ વોટ એવર આઈ એમ હેવિંગ ધ બેસ્ટ. બિકોઝ રાજકોટમાં બી મારા બધા સ્ટુડન્ટ્સે સ્ટુડિયોઝ ચાલુ કર્યા છે. જામનગર કયો, જુનાગઢ કયો, સુરત કયો, દિલ્હી કયો, અને 1-2 સ્ટુડન્ટ્સ ઇન્ડિયાના બહારના. તો એ બધી વસ્તુ મોરબીમાં બહુ બધી જગ્યાએ છે. બોટાદમાં, વાંકાનેરમાં, તો મજા, દ્વારકામાં, જ્યાં એવું થાય કે નામ લ્યો તો જ ભગવાનનું જ નામ આવે એવી બી જગ્યાએ લોકો હિંમત કરે છે નેલ સ્ટુડિયો સ્ટાર્ટ કરી દેવાનું. તો એ બધી વસ્તુ જોઈને સાંભળીને બહુ મજા આવે છે કે આઈ એમ અ હેપી ગુરુ. લિમિટેડ સ્ટુડન્ટ સાથે જ સહી, બટ આઈ એમ અ હેપી ગુરુ. ઓકે. એન્ડ દેન પ્રોબેબલી આઈ નો કે રાજકોટનું કદાચ એકમાત્ર અત્યારે નેલ સ્ટુડિયો હશે કે જેની પોતાની ફ્રેન્ચાઇઝી છે. Right. So you have a franchisee in Morbi as well. Right. So in short, ખાલી એક small version માં કે a night before your franchisee was about to open, right? How was that feeling? કે કાલે it's not just you. It's someone else who's also helping you live your dream. To spread your wings. તો ઈ કેવી નાઇટ હતી? એક્સાઇટમેન્ટ ખાલી બ્રાન્ચને લઈને હતી, એના પછી બીક જ હતી
રીઝન તમને કહું કે વોટ આઈ યુઝ ટુ ડુ, હું ઇફ આઈ ટેક ટાઈમ કંઈ બી આર્ટ ફિનિશ કરવા માટે, તો એક હતું કે અસિસ્ટન્ટ એવું બી થતું ઘણી વખત કે ક્લાયન્ટ્સ બેઠા હોય વેઇટિંગમાં, તો અમુક એવા બી કહેતા કે તમે અસિસ્ટન્ટ રાખી લ્યો એમ, બટ મને એવું થતું કે યાર જોબ જે કરતા હશે એ જોબની જેમ કામ કરશે, અને હું જે આપીશ એ એક પરફેક્ટ રિઝલ્ટ સાથે કામ આપીશ. તો મારે એ ખાલી કામ પૂરતું કામ નહોતું આપવું, એટલે આજના ડેટમાં બી કામ તો હું જ કરું છું. આઈ કીપ હેલ્પર્સ બટ આઈ ડોન્ટ હેવ એની અસિસ્ટન્ટ ટીલ ડેટ. અને હું જો ફ્રેન્ચાઇઝી આપું તો એક તો કે આપણું નામ યુઝ થાય, એના પછી એ બી બીક લાગે કે આપણા જેટલું કામ આપશે, આપણા જેટલું પેશનેટ હશે, આપણી જેમ ગાઈડ કરી શકશે ક્લાયન્ટને, ડેમેજ કર્યા વગર વર્ક આપી શકશે કે નહીં, નામને આગળ લઈ જશે કે પાછળ લઈ આવીને નીચે હું પછડાઈ જઈશ, બહુ બધા વિચાર આવતા હતા. અને બહુ બધી ટ્રેનિંગ ચાલી હતી એના રિલેટેડ, આઈ ગેસ 1 વર્ષ જેવું આરામથી. ત્યારે બિકોઝ ઇટ વોઝ માય ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી એન્ડ આઈ વોઝ નોટ હેવિંગ દેટ એક પૂરેપૂરું કોન્ફિડન્સ લઈ આવવા માટે કયો, ટ્રેનિંગ આપવા માટે કયો, ક્લાયન્ટ સાથે કઈ રીતે વાત કરવાની, ક્લાયન્ટ્સને કઈ રીતે હેલ્પ કરવાનું ટુ ચૂઝ ડિઝાઇન્સ એન્ડ કલર એન્ડ એવરીથિંગ. કેમ કે બધા કલર્સ બધા ડિઝાઇન સાથે સારું ન લાગે, બધી ડિઝાઇન્સ બધી ડિઝાઇન સાથે સારી ન લાગે. આપણને જોવામાં એવું થાય કે ઓ નાનકડું છે ને, શું આટલો બધો ટાઈમ, બટ ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. અમુક આર્ટ એવું બી હોય જેને 5-6 કલાક લાગે કરવા માટે, ઓકે, જસ્ટ ફોર ધ 10 nails. તો એમ થતું કે યાર વર્ક મારા જેવું જો નહીં આપે દેન મારું નામ તો ખરાબ થશે. મારે એવું કમ્પેરિઝન નહોતું સાંભળવું કે રાજકોટમાં સારું થાય છે અને મોરબીમાં વર્ક ઇઝ બહુ ઓકે વાલા થિંગ. તો બીક હતી જ. બધી વસ્તુ થઈ ગઈ હતી. એના પછી જસ્ટ અ નાઇટ બિફોર એક માઇન્ડમાં એ બી હતું કે મારે ખાલી ડિરેક્ટલી ઓપનિંગમાં નથી જવું એઝ અ ગેસ્ટ ઓર એઝ અ ચીફ ગેસ્ટ યા વોટ એવર જે બી મને બોલાવે એ રીતે. એટલે હું એક દિવસ પહેલાંથી ત્યાં અવેલેબલ હતી પોલિશિંગ કરવા માટે, બધી રીતનું વેલકમિંગથી લઈ સ્ટુડિયો સ્ટાર્ટ થાય બધી વસ્તુ બધું મસ્ત અરેન્જડ હતું. એવરીથિંગ લાઈક ડેકોરેશનથી કઈ, અને નાનકડું અમે લોકો પબ્લિક અટેન્શન માટે થોડાક એક નાના પ્લેટફોર્મ પર મીડિયાને બી ઇન્વાઇટ કર્યા હતા. અને ઇટ વોઝ લાઈક ફન ડુઈંગ દેટ પાર્ટ બિકોઝ રાજકોટમાં બી આઈ વોઝ ધ ફર્સ્ટ વન ટુ સ્ટાર્ટ નેલ સ્ટુડિયો, અને મોરબીમાં બી આપણી જે ફ્રેન્ચાઇઝી છે ઇઝ ધ ફર્સ્ટ વન અ પર્ટિક્યુલર નેલ સ્ટુડિયો તરીકે. બાકી હવે પાર્લરમાં બધાએ એડ કર્યું છે, બટ ત્યારે ઇટ વોઝ ધી ઓનલી વન 2 વર્ષ પહેલાં. ત્યારે એ એક્સાઇટમેન્ટ તો હતી, બટ એક્સાઇટમેન્ટ સાથે સાથે એ બી હતી કે આ 6 મહિનામાં ડૂબી નહીં જાય ને, એટલે એ બીક હતી કે યાર ડૂબી તો જાય ઠીક છે, બટ ખબર નહીં મને અંદરથી હતું કે યાર ટ્રેનિંગ તો ફૂલ મારે બધી રીતે આપવી જ છે. બંધ કરવાના ઓલામાં હું નથી સ્ટાર્ટ કરતી, અને વર્ષો સુધી સાથે લઈ જવા માટે સ્ટાર્ટ કરું છું. અને અગેન દીપ વોઝ લાઈક તું આને બહુ આર્ટિસ્ટિકલી તું નહીં જો એમ, તું બિઝનેસથી જો, એવું તો બહુ બધાના બ્રાન્ચીસ બંધ થતા હોય અને સારા નામી બ્રાન્ચીસ બંધ થતા હોય, તો ડોન્ટ ટેક ઇટ દેટ સિરિયસલી. થઈ જશે બધું એમ, અને ચાલવાનું હશે તો ચાલશે એમ. બહુ સિરિયસ નહીં થવાનું. બિઝનેસ છે, ઇટ ટેક્સ ટાઈમ, અને બિઝનેસ છે તો અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ હોય. ટ્રુ. બટ તો બી અંદરથી મને ઓલવેઝ લાગતું યાર એ બિઝનેસ માઇન્ડેડ, મારે તો મારું જોવાનું હોય ને, કાલકો મારું નામ ખરાબ થશે કેવું લાગશે, કોઈક આવીને મને કહેશે કે યાર તમારું બંધ થઈ ગયું ઓલું મોરબીમાં. એ બી હતી જ મને. રાતે બધું અરેન્જ કર્યા આફ્ટર અગેન એક કહેવાય ને ઓલું ટચઅપ જેને કહેવાય ને, એ બધી વસ્તુ થઈ. ત્યાંના જે ઓનર છે એનું, વિશાખા નામ છે એમનું. અમે લોકો સ્ટુડિયોમાં જ સૂઈ ગયા હતા બિકોઝ વી વર હાર્ડલી હેવિંગ સિંગલ 1 hour. 6 વાગે અમે લોકો લગભગ સૂતા, અને 7:30 જે અમે લોકોએ અમુક ગેસ્ટ છે ને મીડિયા ને બધા ફોટોઝ માટે ને બધા માટે, ફોટોગ્રાફી માટે વહેલા આવી જવાના હતા કે રેગ્યુલર ગેસ્ટ ચાલુ થાય એના પહેલાં અમે લોકો ફોટોઝ ને બધું કવર કરી લઈએ એટલે અમે લોકો બતાવી શકીએ એમ. તો 1 કલાક અમારા પાસે, સૂવો, તૈયાર થઈને અહીંયા આવો,
અને અહીંયા પછીથી એક વેલકમ કરવાનું સ્ટાર્ટ કરો ને એવરીથિંગ. કીધું થઈ જશે બધું, 1 કલાક સૂઈ જાય આપણે. અમે લોકો સૂતા. હવે ત્યાં છે ને नील પોલિશિસની રેક મેં ગ્લાસની રાખેલી છે, બરાબર. અમે સૂતા અને ઓલ ઓફ સડન શું થયું, 5:45 વાગે એ 2 કાચના રેક છે ને એ ફૂટ્યા. હવે એ કઈ રીતે વી ડોન્ટ હેવ આઈડિયા. એક રેકમાં, એક લાઇનમાં છે ને એક સ્લેબમાં અરાઉન્ડ 30 to 40 બોટલ્સ કાચની રહેતી હોય, બરાબર. હવે એવા 2 સ્લેબ્સ તૂટીને નીચે પડ્યા. 1-2 બોટલ્સ ફૂટી અને કાચ ફૂટ્યું. બધું ડેકોરેટેડ હતું, બટ દેન હવે સાવ બ્લેન્ક. અને જે ત્યાંના ઓનર, તો મારા ઉપર જ ડિપેન્ડન્ટ કે આ છે એટલે મને કાંઈ ટેન્શન જ નથી, હવે હું શું કરીશ. અને એમને ફિંગરમાં કાચ વાગ્યો હતો અને થોડી વાર થઈ એના પછી અહીંયાથી મને બ્લીડિંગ થવાનું ચાલુ થયું. અહીંયા કાચ વાગ્યો હતો, બટ એટલું સિરિયસ કાંઈ હતું નહીં. બટ આ બધી સિરિયસનેસ કરતાં બી વધારે લુક, કેમ કે એક કહેવાય ને નેલ સ્ટુડિયોમાં ઇમ્પ્રેશન, બાકી બધી પ્રોડક્ટ્સ અંદર પડી હોય. નેલ પોલિશિસ તમારું જે શોકેસમાં પડેલું હોય ને એ વધારે અટ્રેક્શન ગેઇન કરે. અટ્રેક્શન તો અડધું થઈ ગયું. શું કરશું. હવે ઘરે જાશું, નાહી ધોઈને અહીંયા આવશું કે આ બધું અરેન્જ કરશું. ફટાફટ જેમને ફર્નિચર બનાવ્યું હતું એમને કોલ કર્યું. જેમ તેમ કરી અને કામ ચલાવવા પૂરતું અમે લોકોએ રેક ત્યાં અગેન કાચનું સ્લેબ રાખી દીધું અને એના ઉપર નેલ પોલિશિસ નહોતી રાખી, જસ્ટ સેફટી ઓલા માટે કે ભાઈ બધા આવી જશે ને ફરીથી આ વસ્તુ ન થાય અને ખરાબ ન લાગે એટલે ત્યારે તો હજી ખરાબ હાલત થઈ. અને જેટલી બધી આમ થોડી ઘણી બી શાંતિ હતી ને એ બધી વસ્તુ ટેન્શનમાં કન્વર્ટ થઈ ગઈ. બધા લોકો આવા લાગ્યા, મીડિયાવાળા આવા લાગ્યા, એના સાથે ત્યાંના જે બી ઓલા હોય, શું કહેવાય, જે બધું આપણને ક્વેશ્ચન ના તે બધું કરવાના હોય Reporters એ and all. રિપોર્ટર્સ. તો અત્યારે બી બ્લેન્ક થઈ ગયું છે, તો ત્યારે બી થયું હતું. હાથ ઠંડા પડી ગયા. હાથ ઠંડા પડી ગયા હતા અને શટ હવે કઈ રીતે કરશું, કોઈને કાચ નો વાગે હાથે એ બધું ટેન્શન ચાલતું હતું. ફોર્ચ્યુનેટલી બધી વસ્તુ સારી થઈ. એક મગજમાં એ બી એવું હતું કે ઓલું આપણા ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે એક મિથ હોય ને કે કાચ ફૂટવું એટલે એ સારું કહેવાય, બટ હવે વાગવું, આ બધી વસ્તુ બગડવી, એ સારી લેવી કે ખરાબ રીતે લેવી એ બી નહોતી ખબર. સારી રીતે બધું થઈ ગયું એન્ડ ઇટ ઇઝ સ્ટીલ વર્કિંગ. Done. So, this has been a journey. રાજકોટના ફર્સ્ટ નેલ આર્ટિસ્ટની જર્ની ફ્રોમ નેલ ઉપર કંઈક ડ્રોઈંગ કરે છે ત્યાંથી લઈને બિકમિંગ રાધિકા નેલ સ્ટુડિયો એન્ડ એકેડમી. નાનકડો ક્વેશ્ચન, ફ્યુચર પ્લાન્સ? મારે અગેન મારા સ્ટુડન્ટ્સ આઈ વોન્ટ ઇન એવરી સિટી ઓફ ઇન્ડિયા હુ કેન વર્ક અને હુ કેન કમ્પીટ મી એઝ વેલ. કે મારા કરતાં બી સારું જે દિવસે કરવા માંડશે ને એ દિવસે આઈ વિલ અચીવ ધ સક્સેસ વિચ આઈ એમ ઓલવેઝ ડ્રીમિંગ ઓફ. નાઇસ. ઓકે, સો આઈ એમ ઓલમોસ્ટ ડન. આપણે ઘણી બધી રાતોની વાત કરી લીધી છે અને અમે લોકો કહે ને કે સારી સારી સ્ટોરીઝ ગોતતા હોય ને એના માટે જ અ નાઇટ બિફોર અમે લઈ આવ્યા છે. બિકોઝ દરેકની લાઈફમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ડે હોય છે કે જેના સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે અને જ્યારે દિવસ આવે છે એની આગલી રાત બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ ત્યારે ઘણા બધા ઇમોશન્સ હોય છે. એવી ઘણી બધી રાતોની આપણે નાની નાની વાતો કરી છે અને એ નાની નાની વાતોથી ઘણી મોટી સ્ટોરી આપણે બનાવી છે. સો વૃદ્ધિ છત્રા કારિયા નાવ. સો thank you for being here. Thank you for being on a night before. This has been a pleasant experience for me. And to all those who are listening, to all those who are watching, make sure you keep following your passion. There is કદાચ વચ્ચે એવો ટાઈમ આવશે કે તમને પોતાના જ પેશન ઉપર ડાઉટ જશે, બટ don't stop because every passion of yours has a way out there. It'll just take its own time to brew, but જ્યારે કોફી બનીને નીકળશે ત્યારે એની સ્મેલ બહુ સરસ હશે, એનો ટેસ્ટ બહુ સરસ હશે. On that note, thank you everyone who has listened to A Night Before. This is Shrungar signing off. Thank you so much.
હાય, હું છું શૃંગાર રૂગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.